8થી 9 કલાકની ઊંઘ લીધા પછી પણ સવારમાં એ ફ્રેશ ફીલ નથી થતું. એનું શું કારણ હોઈ શકે? જો તમે સૂતા પહેલા જો તમે યોગ નિંદ્રાની પ્રેક્ટિસ કરી લીધી, યોગ નિંદ્રાની 20 મિનિટ ઇન કમ્પેર ટુ નોર્મલ સ્લીપની 3 કલાક બોથ આર ઇક્વિવેલન્ટ. સુરતનો 23 વર્ષનો છોકરો જેના નામે 10 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે, 8 વર્ષની ઉંમરે યોગા શીખવાનું શરૂ કર્યું અને આજે આખી દુનિયાને યોગા શીખવાડે છે. જીમ વર્સિસ યોગા, વોટ ઇઝ રાઈટ? પણ એવા કોઈ ડિઝીઝ છે કે જેનાથી લોકો પીડાતા હોય અને એ જે એલોપેથી દૂર ના કરી શકે પણ એ યોગાથી દૂર થઈ શકે? એવા કોઈ મને 3 આસનના નામ આપો કે જેનાથી ડે બાય ડે એમની હેલ્થમાં ને એમાં એમને ફરક પોતાને દેખાવાનો શરૂ થાય. કોઈકને વાળ ઉતરે છે, કોઈકને વાળ સફેદ થાય છે, કોઈકને વાળ થીન થઈ જાય, પતલા થવા મળે છે. તો આનું શું સોલ્યુશન છે? પણ હકીકતમાં વાળ એક એવી વસ્તુ છે ને કે જે તમારા શરીરની બહાર એક વેસ્ટ પ્રોડક્ટ તરીકે નીકળી રહી છે. ગટ પ્રોબ્લેમ એક એવો પ્રોબ્લેમ છે ને તમને ડાયરેક્ટ રિયલાઇઝ ના થાય. તમે જ્યારે એની અલ્ટિમેટ વર્સ્ટ કન્ડિશન પર પહોંચો ને ત્યારે તમને રિયલાઇઝ થાય. જો તમારા ગટ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો તો તમારા મોટા ભાગના સ્કિન પ્રોબ્લેમ ઉપર ડાયરેક્ટ એની ઇફેક્ટ આવવાની છે. એવું કંઈ છે આયુર્વેદામાં, યોગામાં કે કોઈ પણ રીતે કે તમારું આખું બોડી તમે રીસેટ કરી શકો? જો તમે મારા શબ્દો ઉપર વિશ્વાસ કરો, આંખ બંધ કરીને સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ ચાલુ કરી દો. એનું રીઝન અડધી કલાકમાં 417 કેલરીઝ બંધ કરી શકે છે સૂર્ય નમસ્કાર. અડધી કલાકમાં. સુરતનો 23 વર્ષનો છોકરો જેના નામે 10 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે, 8 વર્ષની ઉંમરે યોગા શીખવાનું શરૂ કર્યું અને આજે આખી દુનિયાને યોગા શીખવાડે છે. આજે એમની સાથે વાતો કરીને લોકોની સમસ્યાના સોલ્યુશન લાવવાનો આપણે પ્રયત્ન કરીશું. જેમ કે એલર્જીની સમસ્યા ઘણા લોકોને હોય છે, તો એને જડમૂળમાંથી કઈ રીતે દૂર કરવી, લાંબા આયુષ્ય માટે દરરોજનું સ્ટાન્ડર્ડ રૂટીન કેવું હોવું જોઈએ, વાળ અને સ્કિનના પ્રોબ્લેમ યોગા થકી શું દૂર થઈ શકે, રાત્રે ઊંઘ નથી આવતી અને બીજા દિવસે સવારે જાગીએ ત્યારે થાક જેવું ફીલ થાય છે, સારી ફિટનેસ માટે શું યોગ્ય છે, જીમ કે પછી યોગા? આવા બીજા ઘણા બધા પ્રશ્નોના સમાધાન આજના પોડકાસ્ટમાં તમને મળશે. તો પોડકાસ્ટને અંત સુધી ખાસ જોજો. આવા જ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સો યશ મોરડિયા ઓન ધ સાગર કાથરોટિયા શો. સો યશભાઈ, મારા જેવા છે ને ઘણા બધા લોકો હશે, એટલે હું એટલે કહું છું કે શરદી, ખાંસી, બરોબર, એલર્જી, આ બધા પ્રોબ્લેમ બહુ બધા લોકોને મેં જોયો છે, મેં ફેસ કર્યો છે અને મારી આજુબાજુ ઘણા બધા લોકોને જોયો છે. હું આ પ્રોબ્લેમ એટલે કરી રહ્યો છું કારણ કે એ જ્યારે થાય ને એલર્જીના કારણે, જ્યારે તમને છીકો આવે, શરદી થાય, આવું બધું થાય ને ત્યારે તમારો આખો દિવસ વેસ્ટ જાય, આંખો લાલ થઈ જાય, આંખમાંથી પાણી નીકળે, આવું બધું થાય. અને એ મતલબ જેમને થતું હોય ને ફીલ કરી શકે, રાઈટ? આટલો પ્રોબ્લેમ થતો હોય. તો મારો ક્વેશ્ચન એ છે કે શું યોગાથી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે? અને બીજો ક્વેશ્ચન એ છે કે આવું કેમ થતું હોય છે? રાઈટ. ફર્સ્ટ વાત કરીએ તો 100% ઇટ ઇઝ ક્યોરેબલ. બિકોઝ જો એના રીઝનની આપણે જો વાત કરીએ સાગરભાઈ, તો એક્ઝેક્ટલી એઝ યુ મેન્શન એલર્જી, શરદી, ખાંસી, હેડેક, ગળાથી ઉપરના પ્રોબ્લેમ છે આ, કે જેમાં તમારા માઇન્ડ ઉપર ડાયરેક્ટ સ્ટ્રાઇક કરે. દિવસ તમારો એક્ઝેક્ટલી વર્સ્ટ કન્ડિશનમાં વયો જાય. હવે આ આખા પ્રોબ્લેમને જો આપણે સમરાઇઝ કરીએ સો દેટ ઇઝ કમિંગ બિકોઝ ઓફ લો ઇમ્યુનિટી. બિકોઝ કોઈ પણ બીમારી, તમારી બાજુમાં કોઈ માણસ બેઠો હોય, થ્રુ આઉટ ધ ડે, સવારથી લઈને સાંજ સુધી તમે જે કરો છો સેમ કરતો હોય, તમે જે ખાઓ છો એ સેમ ખાતો હોય, પણ એમને પ્રોબ્લેમ નથી આવતો, તમને શા માટે આવે છે? બિકોઝ લોઅર ઇમ્યુનિટી. એમના માટે હવે શું કરવું? સૌથી પહેલાં તો ડિટોક્સ. તમારા શરીરમાં દરરોજ સવારે ઉઠીને તમે નહાતા હો, તમારા બોડીને ક્લીન કરતા હો, પણ એક્સટર્નલી કરી રહ્યા છો, બાહ્ય રીતે. ઘણીવાર જ્યારે તમે આંખ બંધ કરીને વિચારો કે તમારા અંદરના શરીર માટે તમે શું કર્યું, તો આન્સર વિલ બી નથિંગ. તો એ જ વાત છે કે જ્યારે આપણે અંદરના શરીરને ક્લીન કરીશું તો એ કચરો જે છે, જે અંદર ફસાયેલો છે, એ બહાર નીકળશે, બોડી પોતાની જાતને સારી રીતે હીલ કરી શકશે એન્ડ યુ વિલ બી અવે ફ્રોમ ધીસ. ધેર ઇઝ વન પ્રોસેસ. યોગની એક પ્રોસેસ છે વિચ ઇઝ નોન એઝ અ ષટક્રિયા. સોરી, શું કીધું તમે? ષટક્રિયા. ક્રિયા. ઓકે. ષટક્રિયા એટલે 6 એવી પ્રોસેસ, 6 એવી ક્રિયા કે જે તમારા અંદરના શરીરને ક્લીન કરવા માટે બેસ્ટ હેલ્પફુલ થઈ શકે. ઓકે. ઉપરથી લઈને નીચે સુધી જે અંદરનું શરીર જે છે
એને તમે ઓબ્ઝર્વ કરો તો સૌથી પહેલાં આંખને ક્લીન કરવા માટે ત્રાટક છે. નાકને ક્લીન કરવા માટે જલનેતી. તમારું ગળું અને તમારા એક્ઝેક્ટલી લંગ્સને ક્લીન કરવા માટે કપાલભાતિ. તમારા સ્ટમકને ક્લીન કરવા માટે વમન ક્રિયા. તમારા સ્મોલ ઇન્ટેસ્ટાઇનને ક્લીન કરવા માટે એક્ઝેક્ટલી નોલી, જે તમે બાબા રામદેવને વેવ્સ કરતા જોયા હશે. લાર્જ ઇન્ટેસ્ટાઇનને ક્લીન કરવા માટે બસ્તી, વિચ ઓલ્સો નોન એઝ ધ એનિમા. તો આ બધા 6 પ્રોસેસમાંથી જે જલનેતી છે, વિચ ઇઝ નોન એઝ કે તમારા ગળાથી લઈને ઉપરના જેટલા પણ પ્રોબ્લેમ છે, આઈધર ઇટ ઇઝ હેડેક, આઈધર ઇટ ઇઝ રનિંગ નોઝ, આઈધર ઇટ ઇઝ કોલ્ડ, કફ, બધાને જ, ઇવન ઇફ ઇટ ઇઝ સાઇનસ, ઇટ હેલ્પ્સ ઇન ધ વન્ડરફુલ વે. કઈ રીતે હવે કરવાનું છે? એટલે ખાલી જલનેતીથી જ આ જે ગળાની ઉપરના પ્રોબ્લેમ્સ છે એ બધા સોલ્વ થઈ શકે છે. થઈ શકે છે. ઓકે. જલનેતી હા. એક્ઝેક્ટલી શું છે અને કઈ રીતે કરવાનું છે? એક પોટ આવે છે સ્પેસિફિક, કે જેમાં ગરમ પાણી ભરવાનું હોય છે અને હલકું એવું મીઠું. સૌથી પહેલાં યુ નીડ ટુ ક્લીન યોર નોઝ, કે તમારા નાકને સારી રીતે ક્લીન કરવું પડે કપાલભાતિથી, અને સાથે સાથે અલગ અલગ બ્રિધિંગ એક્સરસાઇઝથી. એકવાર જ્યારે તમારું નોઝ ક્લીન થઈ જાય, ત્યારબાદ એ પોટમાં રહેલું પાણી યુ નીડ ટુ લીન ફોરવર્ડ, ગરદનને થોડી એક બાજુ ઝુકાવીને એક નાકમાંથી એ પાણી ફ્લોટ થઈને બીજા નાકથી બહાર નીકળે. જ્યારે એવું જઈ રહ્યું હોય ત્યારે યુ નીડ ટુ બ્રીથ ઇન એન્ડ આઉટ થ્રુ યોર માઉથને ઓપન રાખીને. અને આ એક પ્રોસેસ હકીકતમાં સાયન્ટિફિકલી ઇટ ઇઝ શોઈંગ ધ ગ્રેટ રિઝલ્ટ. રાઇટ નાઉ this Western culture is adopting this process, and they are being able to release from so many breath related problem, and they have modernized this. પણ હકીકતમાં જોઈએ તો આ યોગની એક દેન છે, એક ષટ ક્રિયાની એક દેન છે, which helps you to clean your internal body. So that's everyone should try. તો એ જે જલનેતીની પ્રોસેસ જે હોય છે ને, એમાં ઘણીવાર એવું થતું હોય છે કે જેટલી માત્રામાં પાણી લીધું હોય એટલું બહાર નથી નીકળતું, રાઈટ? અને થોડુંક અંદર જતું. એના કારણે એ જલનેતી કર્યા પછી તરત જે અડધો કલાક હોય ને એમાં થોડુંક હેડેક જેવું ફીલ થાય. તો એ કોઈ પ્રોબ્લેમ નથી ને? હકીકતમાં એ રીઝન છે, જો તમે રોંગ રીતે કરો છો એટલા માટે એની સાઈડ ઇફેક્ટ છે. જો તમે પાણીને એક નાકમાંથી બીજા નાકમાંથી જવા દીધું, શરૂઆતમાં તમને જો એવું ફીલ થાય છે કે ઉપર ચડી રહ્યું છે, ધેટ મીન્સ કે તમે રાઈટ પોઝિશન નથી લીધી અને તમારા બ્રીથિંગ સારી રીતે માઉથથી નથી ચાલતા. અને કર્યા પછી પણ યુ નીડ ટુ કન્ટિન્યુઅસલી ટેપ ઓન ધ બેક ઓફ ધ હેડ અને શ્વાસને ફોર્સફુલી બહાર છોડીને એક ટીપે બધું જ પાણી બહાર કાઢવું જરૂરી છે. અને ચાઇલ્ડ્સ પોઝ, બાલાસનમાં બેસીને યુ નીડ ટુ રેસ્ટ ઓવર ધેર ફોર એટલીસ્ટ 1 minute to 5 minutes, જ્યાંથી બધું જ પાણી જે સર્ક્યુલેટ થયું છે બહાર નીકળી જાય, એન્ડ દેટ હેલ્પ્સ યુ ટુ ક્લીન પ્રોપરલી. સો જરૂરી છે કે તમે રાઈટ રીતે કરો અને રાઈટ ગાઈડન્સના અંદર કરો. ખોટી રીતે કરવાથી ઇન્સ્ટેડ ઓફ ગેટિંગ બેનિફિટ આઉટ ઓફ દેટ, યુ વિલ બી ઇન ધ વર્સ્ટ કન્ડિશન. જે તમે હમણાં વાત કરી કે બોડીનો બાહ્યમાં ચેન્જ કરવો અને ઇન્ટરનલ ચેન્જ કરવો, રાઈટ? તો ડેઈલી યોગા કરવાથી આ બંનેમાં ચેન્જીસ આવી શકે ખરા? બાહ્ય ચેન્જ અને આંતરિક ચેન્જ. બાહ્ય ચેન્જમાં તમારું ફિઝિકલ શરીર છે, તમારા મસલ્સ, તમારા જોઈન્ટ્સ, તેની ફ્લેક્સિબિલિટી, મોબિલિટી અને સ્ટ્રેન્થ તો ડેફિનેટલી થવાની જ છે. પણ હકીકતમાં યોગનો સાચો પાવર તમારા આંતરિક શરીરને હીલ કરવાનો જ છે. વાય યોગા ઇઝ મોર પાવરફુલ? જસ્ટ બિકોઝ એ ખાલી તમારા બાહ્ય શરીર ઉપર કામ નથી કરતું જીમની જેમ. જીમ તમારા બાહ્ય શરીરને મસ્ત મજાનું મસ્ક્યુલર બનાવી દે છે, પણ યોગ કામ કરે છે તમારા આંતરિક શરીર ઉપર. અને હકીકતમાં તમારા જીવનનો અલ્ટિમેટ ગોલ એ જ છે. ઇફ યુ વોન્ટ ટુ લીવ લોંગર, જો તમારા આયુષ્યને વધારવું હોય તો તમારા ખાલી બાહ્ય શરીરનો ઢાંચો તમને હેલ્પફુલ નથી થવાનો. તમારા આંતરિક શરીરના ઓર્ગેન્સની હેલ્થ જો વધારે સારી હશે, જો એની એફિશિયન્સી જો વધારે સારી હશે, જો એ સારી રીતે કામ કરી શકતા હશે, તમારા હૃદય, તમારું લીવર, તમારા ફેફડાઓ, તમારા ઇન્ટેસ્ટાઇન, તમારા આંતરડાઓ, ધેન ઓનલી ઇટ વિલ હેલ્પ યુ ટુ લીવ લોંગર. ઇમ્પોર્ટન્સ એનું છે. એક સ્ટ્રેચ, એક આસન જે આપણે કરીએ છીએ, તો એનાથી તમે કદાચ નોટિસ કર્યું હશે કે પરફેક્ટ એક સ્પેસિફિક પોઝનો એક સ્પેસિફિક ગોલ હોય છે, અને એ એક સ્પેસિફિક જગ્યા પર તમને સ્ટ્રેચ આપે છે અને કોન્ટ્રાક્શન આપે છે. તો આ સ્ટ્રેચ યોગના 70-80%
આસનો શા માટે સ્ટ્રેચિંગ રિલેટેડ છે? એ ખાલી સ્ટ્રેચિંગ નથી, એ તમારા આંતરિક અંગો જે છે, ઓર્ગેન્સ છે, એની પ્રાણ ઉર્જાને વધારે છે. એ સ્ટ્રેચ જ્યારે તમે આપો છો ત્યારે બ્લડ સર્ક્યુલેશન વધારે છે, જેનાથી એની એફિશિયન્સી વધી શકે. દેટ ઇઝ ધ ગોલ. ઓકે, સો હમણાં તમે એક બહુ સરસ વાત કરી, જીમ, રાઈટ? આ એક એવી ડિબેટ છે જે ઓલવેઝ શરૂ જ છે અને શરૂ જ રહેશે કે જીમ વર્સિસ યોગા, બરાબર? તો ઘણા લોકો બંને કરતા હોય છે, ઘણા ઓનલી જીમ કરતા હોય છે, ઘણા ઓનલી યોગા કરતા હોય છે, બરાબર? તો વોટ ઇઝ રાઈટ? શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ? અને એક વસ્તુ મારે એ બી આમાં એડ કરવી જોઈએ, મને એવું લાગે છે કે જીમ પછી જે આપણે સ્ટ્રેચ કરીએ છીએ, જે બોડીને પાછું ફ્લેક્સિબલ કરીએ છીએ, એ ઇમ્પોર્ટન્ટ છે કે નથી? રાઈટ. બ્રેકડાઉન કરીએ આપણે. સૌથી પહેલાં હું મારો જવાબ આપું, શું સાચું છે, શું ખોટું છે. આઈ એમ નોટ ધ પર્સન હુ કેન સે ધીસ ઇઝ રાઈટ, ધીસ ઇઝ રોંગ. જો તમારા જીવનનો ગોલ માત્ર ને માત્ર તમારા શરીરને મસ્ક્યુલર દેખાડવાનો હોય, જો તમારા જીવનનો ગોલ ઓનલી તમને એ માઇન્ડસેટ એ રીતનો બની ગયો હોય કે તમારા શરીરની રિયલ સ્ટ્રેન્થ એટલે 56 ઇંચની છાતી અને 16 ઇંચના બાઇસેપ્સ અને 6 પેક એબ્સ, જો એ જ તમારું માઇન્ડસેટ હોય તો ખાલી જીમ કરી લો. અને અંતે એક વસ્તુ શ્યોર છે, કદાચ એવો પોઈન્ટ પણ આવશે કે જ્યારે તમારું શરીર ભલે મસ્ક્યુલર હોવા છતાં તમે તમારા જીવનનો સાચો આનંદ નહીં લઈ શકો. તમારું આયુષ્ય એનાથી વધે કે ઘટે એનાથી કોઈ ફરક નથી પડવાનો, દેટ ઇઝ ફોર શ્યોર. પણ ઓન ધી અનધર સાઈડ, જો તમે યોગને ચૂઝ કર્યો તો ના માત્ર ખાલી તમારા બાહ્ય શરીરનો પણ આંતરિક શરીરનો પણ, તમારા મનનો, તમારા વિચારોનો, તમારા ભાવનો, તમારા આંતરિક જગતનો, તમારા સ્પિરિચ્યુઆલિટીનો એ લેવલ પર ગ્રોથ થશે દેટ યુ હેવ નેવર ઇમેજિન. કેમકે યોગ એ માત્ર થોડા ઘણા આસનો કે પ્રાણાયામ કે ધ્યાન કરવા જેવી બાબત નથી. યોગ ઇઝ અ કમ્પ્લીટ લાઈફસ્ટાઈલ કે જે તમારા જીવનના હર એક અંગ, અવયવ અને હર એક એલિમેન્ટ ઉપર કામ કરે છે. શરીર તો તમારું સારું રહેશે એ તો બાય પ્રોડક્ટ છે, પણ એનો અલ્ટિમેટ ગોલ તો નેક્સ્ટ લેવલ છે. ઓકે, તો તો બંને સાથે કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જીમ અને યોગા જો તમે મને પૂછો તો, જો તમારા ફિઝિકલ બોડીમાં વીકનેસ હોય, ઇફ યોર બોડી ઇઝ કમ્પ્લીટલી લાઈક ડેલિકેટેડ, કે તમારા મસલ્સ જ નથી, સો ડેફિનેટલી યુ શુડ. પણ એ પ્રોસેસ દરમિયાન આટલા એમાં ઉલઝી ના જાઓ કે જેનાથી તમારી ફ્લેક્સિબિલિટી ઝીરો થઈ જાય. સો જે તમે પોઈન્ટ કીધો કે જીમ કર્યા પછી એક્ઝેક્ટલી એટલીસ્ટ 5 થી 10 મિનિટનું જે સ્ટ્રેચિંગ છે, દેટ ઇઝ નોન નેગોશિયેબલ. કેમ કે જ્યારે તમે મસલ્સને કોન્ટ્રાક્ટ કરો છો, ફોર એક્ઝામ્પલ અત્યારે આ ડમ્બેલ્સ છે ધારી લઈએ, તો જ્યારે આપણે મસલ્સને કોન્ટ્રાક્ટ કરીએ છીએ, વેઇટ લિફ્ટ કરીએ છીએ, તો આ મસલ્સ સ્ક્વીઝ થયું. તો કન્ટિન્યુઅસલી જ્યારે તમે પ્રેશર આપો છો, સ્ક્વીઝ આપો છો, કન્ટિન્યુઅસલી કમ્પ્રેસ કર્યા કરો છો, તો એ કમ્પ્રેશનથી તમારી બોડીની ફ્લેક્સિબિલિટી એકદમ સ્ટીફ થઈ જશે અને એ અલ્ટિમેટલી ટર્ન થશે મસલ પેઇનમાં. અલ્ટિમેટલી એનું રિઝલ્ટ આવશે કે તમારા મોબિલિટી, તમારા, બિકોઝ જસ્ટ ઇમેજિન, જો તમે 60 વર્ષની ઉંમરે એકદમ મસ્ક્યુલર બોડી હોય પણ એ હોવા છતાં તમે પલાઠી લગાવીને ના બેસી શકતા હો, જો જ્યારે નાવતી વખતે જો તમારો હાથ ગરદનની પાછળ ના પહોંચી શકતો હોય, જ્યારે ઊભું થવું હોય ત્યારે કોઈનો સહારો લઈને ઊભું થવું પડવાની મુસીબત આવી પડી હોય, તો એ જીમનો શું ફાયદો કે જે તમારા શરીરને એક ઇન્ડિપેન્ડન્સ નથી આપી શકતું. કોક પોઈન્ટ ઉપર રિસ્ટ્રિક્ટ કરે છે. સો અલ્ટિમેટ ગોલ ઇઝ, ઇફ યુ વોન્ટ ટુ બિલ્ડ ધ સ્ટ્રેન્થ, બિલ્ડ, બટ અલોંગ વિથ ધેટ નેવર લૂઝ યોર મોબિલિટી. અને હકીકતમાં સાગરભાઈ, આપણા જીવનના, આ શરીરના હકીકતમાં સૌથી બિગેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ જો કોઈ હોય તો એ છે ટુ ઇન્વેસ્ટ ઓન યોર મોબિલિટી. વાય? બિકોઝ એટ ધ એજ ઓફ 60 તમારા માટે બેસ્ટ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ એ નથી કે તમને કેટલું ROI મળ્યું ઇન ટર્મ્સ ઓફ ફાઇનાન્સ. તમારા માટે બેસ્ટ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ છે કે તમે તમારા પગ ઉપર ચાલી શકો છો કે નહીં, તમે તમારા ખુદના દમ ઉપર વોશરૂમ જઈ શકો છો કે નહીં. દેટ ઇઝ ધ બિગેસ્ટ ફ્રીડમ. એ જે આવક જે છે ને, એ દુનિયાની બધી આવકના સામે મોટી છે.
સો જો તમારા શરીરની મોબિલિટી 60 પછી પણ જો એ અલાઈવ હશે, યુ વિલ બી એબલ ટુ ડુ વોટ એવર યુ વોન્ટ. બેંકમાં હજારો કરોડો રૂપિયા પડ્યા હોય, પણ જો ખુદના ઢીંચણ ઉપર ચાલીને દેશની બહાર ના જઈ શકતા હો તો શું કામના? ટ્રુ ટ્રુ. સો એક અત્યારે કહેવાય ને કે આમ દુનિયાનો બહુ મોટો એક પ્રશ્ન છે, કોમન પ્રોબ્લેમ છે એવું કહી શકીએ, હેર લોસ. બરાબર? કોઈકને વાળ ઉતરે છે, કોઈકને વાળ સફેદ થાય છે, બરાબર? બધાના અલગ અલગ પ્રશ્નો છે. કોઈકને વાળ થીન થઈ જાય, પતલા થવા મળે છે. તો આવા પ્રોબ્લેમ્સ બધાને આવતા હોય છે. તો આનું શું સોલ્યુશન છે? શું આને આપણે યોગા દ્વારા ક્યોર કરી શકીએ ખરા? હવે એકદમ કોન્ટ્રોવર્શિયલ ટોપિક છે અને હું એકદમ સોલિડ બોલ્ડ ઓપિનિયન આપવાનો છું. ઘણા બધા વિડીયો તમે જોયા હશે. પ્રેક્ટિસ ધીસ 3 poses ટુ રિડ્યુસ યોર હેર ફોલિંગ. પ્રેક્ટિસ ધીસ ટુ રિડ્યુસ ધીસ. પણ હકીકતમાં વાળ એક એવી વસ્તુ છે ને કે જે તમારા શરીરની બહાર એ એક વેસ્ટ પ્રોડક્ટ તરીકે નીકળી રહી છે. જે રીતે આપણા નેલ્સ છે, જે રીતે આપણું સ્ટૂલ છે, જે રીતે આપણું યુરિન છે, જે રીતે આપણા હેર છે. સો ધેર ઇઝ સમથિંગ વિચ ઇઝ કમિંગ આઉટ ફ્રોમ અસ. તો એ પ્રકારનો વેસ્ટ તરીકે બહાર નીકળી આવી છે. બિકોઝ ઓફ ધ સોશિયલ સ્ટાન્ડર્ડ આપણે વાળને એક પ્રકારે સ્ટાઇલિંગનું એક નઝરિયો આપ્યો છે. એટલા માટે વી આર ટેકિંગ કેર ઓફ અવર હેર. બાકી હકીકતમાં જે રીતે નેલ્સ બહાર નીકળે છે એ રીતે હેર બહાર નીકળે છે. રાઈટ? કેમ કે ઘણા બધા લોકોએ આ રીતના નઝરિયાથી જોયું જ નથી હેરને. હવે પ્રોબ્લેમ ક્યાં આવે છે કે આ જે વેસ્ટ નીકળી રહ્યો છે, કે જે શરીરમાંથી જે તમારા નેલ્સ નીકળી રહ્યા છે, તમારા હેર નીકળી રહ્યા છે, યુરિન નીકળી રહ્યા છે, તો હવે જેવા બાય પ્રોડક્ટ જે છે શરીરની, તો એ એક સાઇન છે કે તમારા શરીરમાં શેની કમી છે અને શેની ઉણપ છે. જ્યારે તમારા શરીરમાં પ્રોટીનની ઉણપ છે, જ્યારે તમારા શરીરમાં વાઇટામિન્સની ઉણપ છે, મિનરલ્સની ઉણપ છે, તો એ ઉણપ દેખાડે છે કે તમારો આ વેસ્ટ સારી રીતે બહાર નથી નીકળી શકતો. That is the reason why people are having white hair. That is the reason why people are having that deficiency, like weak root in their hair follicle. હા, તો હવે આનું સોલ્યુશન શું છે? યોગના આસનોથી કોઈ જાદુઈ મેજિક નથી થઈ જવાનું કે તમારા હેરફોલ થશે કે નહીં થાય. પણ હકીકતમાં એ તમને હેલ્પફુલ થશે તમારા આંતરિક શરીરની હેલ્થને વધારે બેટર કરવા માટે. જો તમારા ગટ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો તો તમારા મોટા ભાગના સ્કિન પ્રોબ્લેમ ઉપર ડાયરેક્ટ એની ઇફેક્ટ આવવાની છે. જે મારો ફેસ અત્યારે તમને દેખાય છે, અત્યારે કદાચ પિમ્પલ્સ થોડાક પણ નહીં દેખાતા હોય. આ જ ફેસ ઉપર 1 પણ ઇંચીસ એવો નહોતો કે જ્યાં પિમ્પલ્સ નહોતા. ઇન માય ચાઇલ્ડહુડ. બિકોઝ ઇન માય ચાઇલ્ડહુડ, મારા બાળપણમાં હું એક એવા ફેઝમાંથી પસાર થયો હતો જ્યારે મારી ગટ હેલ્થ એકદમ જ એની વર્સ્ટ કન્ડિશન પર હતી, કે જ્યારે મારું ખુદનું ખાધેલું હું નહોતો પચાવી શકતો. એન્ડ ઇવન આફ્ટર પ્રેક્ટિસિંગ યોગા ફોર 2 hours a day, યોગ કરવા છતાં એનું રીઝન હતું હું યોગને ખોટી રીતે કરતો હતો. તો દેટ ઇઝ ઓલ્સો રિયલી ઇમ્પોર્ટન્ટ કે ખાલી યોગ કરવાથી તમને આ બધા પ્રોબ્લેમમાંથી છુટકારો નથી મળવાનો, પણ રાઈટ રીતે. અને તમને સરપ્રાઈઝ લાગશે એનો પ્રોબ્લેમ, એનો રૂટ કોઝ શું હતો ખબર છે તમને? જ્યારે હું યોગ કરતો હતો વિધાઉટ રિલીઝિંગ માય સ્ટૂલ અર્લી ઇન ધ મોર્નિંગ, 6 વાગે કોકે મને કીધું હતું સવારે વહેલા મોર્નિંગમાં યોગ કરવા વધારે સારા. હવે એ મગજમાં મેં ફિટ કરી લીધું, સવારે વહેલો જાગ્યો, યોગા કરવા લાગ્યો. પણ એ ખબર નહોતી, કોઈ કહેવાવાળું નહોતું કે બિફોર યુ પ્રેક્ટિસ યોગા કરતાં પહેલાં તમારે તમારા શરીરને ક્લીન કરવું જરૂરી છે. જે પણ આપણું વોશરૂમ જવાનો જે ટાઈમ હોય, જાગ્યા પછી સૌથી પહેલાં વી શુડ ડ્રિંક વોટર, જેનાથી એ પ્રેશર આપણને મળે અને પ્રેશરથી સ્ટૂલ આપણું ટોયલેટ રિલીઝ થઈ શકે. અને પછી જો તમે યોગની પ્રેક્ટિસ કરો ધેટ ઇઝ હેલ્પફુલ. પણ હું લાગ્યો પડતો હતો, કીધું છે સવારમાં ઉઠીને વહેલા કરવાના, હા. એટલે પછી કોઈ પણ રીતે કરવાના. હા, તો એનાથી હમ. મને પ્રેશર આવ્યું મારા સ્ટમકમાં, હમ, કે જે સ્ટૂલ રિલીઝ નહોતું થયું હમ, અને કન્ટિન્યુઅસલી આસનથી પ્રેશર આવતું હતું. સો હમ. દેટ હેઝ રૂઇન માય ગટ હેલ્થ.
એમાં વર્સ્ટ કન્ડિશન પર પહોંચી ગયો હતો એન્ડ બિકોઝ ઓફ ધેટ રીઝન માય એન્ટાયર ફેસ વોઝ ફિલ્ડ વિથ પિમ્પલ્સ. ત્યારે તો મારા હેરફોલ પણ ઘણા વધારે થતા હતા. ઇવેન્ચ્યુઅલી ધીસ પિમ્પલ, ધીસ હેરફોલ, સ્કિન પર ફોડલીઓ થવી, આ બધા સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ છે અને જેનું ડાયરેક્ટ કનેક્શન તમારા ગટ સાથે છે. ગટ એટલે તમારું પેટ. પેટના લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં સાગરભાઈ ઘણા બધા આપણા ઓડિયન્સમાંથી એવા લોકો હશે કે જીવનમાં ઘણા બધા પ્રોબ્લેમમાંથી પસાર થઈ ગયા છે પણ એમને ખુદ એ રિયલાઇઝ નહીં થયું હોય કે એનો રૂટ કોઝ, એનું મૂળ કારણ એમની ગટ હેલ્થ હતી. કેમ કે ગટ પ્રોબ્લેમ એક એવો પ્રોબ્લેમ છે ને તમને ડાયરેક્ટ રિયલાઇઝ ના થાય. તમે જ્યારે એની અલ્ટિમેટ વર્સ્ટ કન્ડિશન પર પહોંચો ને ત્યારે તમને રિયલાઇઝ થાય. જો તમારા જીવનમાં સવારે ઉઠીને જ જો તમારું ડાયરેક્ટ એક સ્પેસિફિક ટાઈમ પર જો તમને કોલ નથી આવતો વોશરૂમ જવા માટે, જો તમારે વધારે પુશ કરવું પડે છે, ઇફ યુ આર ટેકિંગ મોર દેન 30 મિનિટ, ઇફ યુ આર હેવિંગ દેટ કમ્પ્લીટલી ટાઈટ સ્ટૂલ, દેટ ઇઝ અ ડાયરેક્ટ સાઇન કે તમને કોન્સ્ટિપેશન રિલેટેડ પ્રોબ્લેમ છે. અને કોન્સ્ટિપેશન ઇઝ ધ રૂટ કોઝ ઓફ એવરી સિંગલ ડિઝીઝ. કેન્સર, અસ્થમા, જોઈન્ટ પેઇન, ની પેઇન, સાઇનસ, એની સિંગલ પ્રોબ્લેમ, ચાહે શરીરના નાખૂનથી લઈને નીચેના ટેરવાઓથી લઈને તમે ગણો કે પછી ઉપરથી લઈને તમારા વાળ સુધી ગણો, શરીરના બધા જ મોટા ભાગના 99% પ્રોબ્લેમનું મૂળ કારણ છે કોન્સ્ટિપેશન, કબજિયાત. તો આ જે પ્રોબ્લેમ જે તમે કીધો ને ગટ હેલ્થનો પ્રોબ્લેમ, એ તમે જેમ કીધું એમ લગભગ દરેક લોકોને છે, રાઈટ? તો પેલું કે એને આઈડેન્ટિફાય કઈ રીતે કરવું કે તમારે એ પ્રોબ્લેમ છે, બરોબર? જ્યાં સુધી હું તો કે વર્સ્ટ કન્ડિશન નથી પહોંચતા ત્યાં સુધી ખબર નહીં પડે, રાઈટ? તો ફર્સ્ટ એને આઈડેન્ટિફાય કઈ રીતે કરવું એન્ડ ધેન એનું શું સોલ્યુશન છે, લોકોએ ક્યાંથી શરૂઆત કરવી એમ કે એને ઇમ્પ્રૂવ કરવા માટે? આઈડેન્ટિફાઈ કરવા માટે સૌથી પહેલાં તમારે ખુદની દિનચર્યાને જોવી પડશે. જો તમારા ટોયલેટમાં, જે મેં તમને કીધું એ રીતે, જો તમારા ટોયલેટમાં તમને વધારે 30 મિનિટથી વધારેનો સમય લાગે છે, જો તમારા સ્ટૂલને રિલીઝ થવા માટે તમને એકદમ ફોર્સફુલી પુશ કરવું પડે છે, જો તમારું ખાધેલું જ્યારે તમે સાંજે સૂવો ત્યારે તમને બ્લોટિંગ ફીલ થાય છે, બબડ બબડ પરપોટાનો અવાજ આવે છે, જો તમને ગેસ વધારે રિલીઝ થાય છે, જો તમારા ખાધેલું તમને સારી રીતે પચતું નથી, તમને બગ્સ, હેડકીઓ વધારે આવે છે, જો તમારા સ્ટૂલના રિલીઝ થવાના ટાઈમે ઇફ યુ ઓબ્ઝર્વ તો એની જે કન્સિસ્ટન્સી છે એકદમ થીક છે, એકદમ પથ્થર જેવું આવે છે, દેટ ઇઝ અ ક્લિયર સાઇન કે તમને કોન્સ્ટિપેશન છે. અને અલ્ટિમેટલી સૌથી મોટામાં મોટો સાઇન, એનો એક સ્પેસિફિક જો ટાઈમ ફિક્સ નથી, દેટ ઇઝ કોન્સ્ટિપેશન. હવે એને સોલ્વ કરવા માટે સૌથી પહેલાં જો એની બિગિનિંગ હોય તો ઘણા બધા ઉપાયો છે. પણ એ કઈ રીતે ખબર પડે બિગિનિંગ છે કે એ કઈ રીતે ખ્યાલ આવે? સિમ્પલ છે. જો તમારા પેટમાં તમને વધારે એ ડિફિકલ્ટીઝ, ઇન્ટેન્સિટી, હવે આ એક એવી વસ્તુ છે, તાવ ઓછો આવે છે, વધારે આવે છે, તમને ખુદ જ આઈડિયા આવે છે કેમ કે તમારું શરીર એટલું એલર્ટ છે. જો તમને પેઇન થોડું એવું ચીપટી જેટલું પેઇન થતું હોય અથવા તો કોઈ કંઈક કટ માર્યો હોય એમાં પેઇન વધારે થાય, તો સિમ્પલ હ્યુમન પર્સન આઈડેન્ટિફાઈ કરી શકે છે કે એની ઇન્ટેન્સિટી કેટલી છે, વધારે કેટલું છે, ઓછું કેટલું છે. હવે જ્યારે પ્રોબ્લેમ તમને આઈડેન્ટિફાઈ થઈ ગયો છે, ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ, હવે એને સોલ્વ કરવા માટે સૌથી પહેલાં બિફોર યુ ગો ટુ સ્લીપ એક આદત બનાવી લો કે જ્યારે તમે સૂતા પહેલાં યુ હેવ ટુ કન્ઝ્યુમ ત્રિફળા. હા, ત્રિફળા એક એવી આયુર્વેદની એક ભેટ છે કે જે તમારા શરીરના 3 દોષને ડાયરેક્ટ બેલેન્સમાં લાવી દેશે. બહેડે, આમળા અને હરડે, આ 3 ફળનું કોમ્બિનેશન એટલે ત્રિફળા. જ્યારે ત્રિફળા કન્ઝ્યુમ કરીએ છીએ તમારો વાત, પિત્ત અને કફ 3 બેલેન્સમાં આવી જશે. ઓકે, એટલે દરરોજ રાત્રે સૂતા પહેલા ત્રિફળા કન્ઝ્યુમ કરવાનું. અને એ કેટલી ક્વોન્ટિટીમાં લઈ શકીએ? 1 ચમચી પાણી સાથે, થોડા ગરમ પાણી સાથે ત્રિફળા પાવડર. હવે કન્ટિન્યુઅસલી જો તમે આ લો તો એની આદત બની જશે તમને. સો યુ શુડ ટેક 20 ડેઝ અને પછી 15 દિવસનો ગેપ. 20 ડેઝ લીધું, 15 દિવસનો ગેપ, 20 ડેઝ લીધું, 15 દિવસનો ઓકે, ગેપ લેવાનું કારણ શું? જેનાથી તમને એની આદત ના પડે. અને આદત એની મતલબ એ ખરાબ છે એવું કંઈ છે કે
ખરાબ નથી, તો. પણ આ વસ્તુ કેવી છે હમ. કે હકીકતમાં કાંદા, લસણ હમ. એક પ્રકારની ઔષધિ છે, હમ. પણ જો કન્ટિન્યુઅસલી લેતા રહીએ આપણે એને, તો એની જે ઇફેક્ટ જે છે હમ. એ ના રહે. ઝેર જેવું ઝેર પણ હમ. જો એને થોડી માત્રામાં કન્ટિન્યુઅસલી લીધા કરીએ ને તો એની અસર ના રહે. હમ. સિમિલરલી જો ત્રિફળા પણ રિયલી ઇફેક્ટફુલ, પણ જો હમ. કન્ટિન્યુઅસલી લીધા કરીએ તો શરીર એને નોર્મલ રીતે ગણવા મળે, એની અસર ના રહે. રાઈટ તો એની અસરને બરકરાર રાખવા માટે અને તમને એની આદત ના પડી જાય, જેનાથી કે તમે જો ક્યારેક ના પણ લો તો તમારું પેટ એમની જાતેની રીતે ખુદની રીતે ચાલવું પડે. એવું ના થાય કે ત્રિફળા લીધું ત્યારે જ તમને એ પાચન આવે છે. સો દેટ ઇઝ ધ રીઝન. ઓકે. અને ત્રિફળા સિવાય બીજું કોઈ છે કે જે ડેલી રૂટીનમાં ચેન્જ આપણે કરી શકીએ? 100%. જ્યારે તમારા ખોરાકની શરૂઆત જ્યારે તમે કરો છો કોઈ પણ જમવાની, તમારી પ્લેટને 3 પોર્શનમાં ડિવાઈડ કરી દો. એક પોર્શન મસ્ટ 3 પોર્શનમાંથી, જેમ કે 33% પોર્શન ગણો. 33%માંથી એક પોર્શન તમે વેજીસનો રાખો, કાચું સલાડ, ટમેટા, કાકડી, ગાજર, મૂળો, વોટ એવર યુ ફીલ ગુડ. જ્યારે તમે પ્લેટને કન્ઝ્યુમ કરો છો, શરૂઆત કરો એક સલાડ ખાઈને, જેનાથી તમારી આ ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે શરૂઆત તમારા માઉથથી થાય છે. માઉથથી લઈને એન્ડ સુધી એક સ્પેસિફિક પ્રોસેસ છે. પહેલાં તમારા મોઢામાં જાય છે, એમાંથી એન્ઝાઇમ્સ મળીને સ્ટમકમાં જાય છે, પછી તેમાંથી લીવરમાંથી એન્ઝાઇમ્સ મળીને તમારા ઇન્ટેસ્ટાઇનમાં જાય છે, ઇન્ટેસ્ટાઇનમાંથી પછી લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં, પછી બહાર નીકળે છે. તો જ્યારે તમે પહેલાં સલાડ ખાઓ છો તો એનાથી આખી તમારી સિસ્ટમ ફ્લશ આઉટ થઈ જાય છે. દેટ્સ વાય ઇટ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ થિંગ, ફાઈબરવાળું ફૂડ. ફાઈબર એટલે પેલું ફાઈબર આપણે પ્લાસ્ટિકવાળું ફાઈબર નહીં, પણ ફાઈબર કન્ટેન્ટ કે જેમાં કોઈ પણ રેસાવાળા ફ્રૂટ હોય, સબ્જી હોય, તે વધારે કન્ઝ્યુમ કરવાનું ચાલુ કરો. થર્ડ થિંગ, જો એની વર્સ્ટ કન્ડિશન પર છે તમારી કબજિયાત, તો આ બધું જ કન્ઝ્યુમ કરવાનું કોઈ ઇફેક્ટ નહીં પડે તમને. કેમ કે જો એની ઇન્ટેન્સિટી એકદમ પીક પર છે તો સૌથી પહેલાં તમારે કરવું પડશે કોલન ક્લિન્સિંગ, જેની આપણે વાત કરી હતી, એનીમા, બસ્તી ક્રિયા, કે જેમાં તમારે એક સ્પેસિફિક પ્રોસેસ હોય છે જેના થ્રુ એક આયુર્વેદિક મેડિસિનવાળું પાણી, ત્રિફળાવાળું પાણી અથવા તો ઓઇલ, ડિપેન્ડ કરે છે કે તમારી કન્ડિશન કઈ છે, કયો દોષ વધારે છે. આયુર્વેદ ડૉક્ટર તમને સારી રીતે ગાઈડ કરી શકે છે. તો એ પાણી ઇન્સર્ટ કરવાનું હોય છે આપણી એનસ થ્રુ, ગુદામાર્ગ થ્રુ, જેનાથી ઇન્સર્ટ કરીને થોડા મિનિટો માટે એ ત્યાં પાણી રહે અને પછી આખા તમારા આંતરડાઓની લેયર્સને એ રીતે ક્લીન કરે કે જ્યારે તમે કાઢો પાણી, વેન યુ રિલીઝ, સ્ટૂલ જે રીતે નીકળે એ રીતે, જ્યારે તમે ઝાડા થયા હોય પાણી સાથે જે સ્ટૂલ નીકળે, આખો કચરો જે આખા જીવન સુધી તમે જે ખાધું હોય એમાંથી અમુક ટકા, અમુક પોર્શન આપણું ખાવાનું એ ચોંટી ગયું હોય આપણી લાર્જ ઇન્ટેસ્ટાઇનના મોટા આંતરડામાં. તો એ ચોંટેલો બધો જ કચરો જ્યારે તમે બહાર નીકળતો જોવો તમે, યુ વિલ બી સરપ્રાઇઝ કે આટલો કચરો તો આપણા પેટમાં આપણે લઈને ફરતા હતા. તો દેટ ઇઝ રિયલી પાવરફુલ પ્રોસેસ કે જે બધું જ જો તમે ટ્રાય કરી લીધું હોય, ત્રિફળા ટ્રાય કરી લીધું હોય, ઈસબગુલ ટ્રાય કરી લીધું હોય, એરંડિયાનું તેલ ટ્રાય કરી લીધું હોય, કાંઈ જ કામ ના કરતું હોય, ડુ ધીસ એનીમા. કચરો બધો જ બહાર નીકળશે અને જોતા જ તમે સરપ્રાઈઝ થશે કે એટલો કચરો મારા પેટમાં હું લઈને ફરતો હતો. દેટ ઇઝ વાય ઇટ્સ રિયલી ઇમ્પોર્ટન્ટ ટુ ક્લીન અવર બોડી. તો જે આ તમે જે કીધું એનીમાની જે પ્રોસેસ છે એ કોઈ ઘરે ટ્રાય કરવી જોઈએ કે કોઈક ડૉક્ટર, આયુર્વેદ ડૉક્ટરના અંડરમાં જ ટ્રાય કરવી જોઈએ? રિયલી ગુડ ક્વેશ્ચન. જાતે ખતરા કરવાથી, કારણ કે અત્યારે યુટ્યુબ પર જોઈને અને બધા લોકો પ્રયત્ન કરતા હોય છે. હવે ખાસ જો તમે યોગના પ્રેક્ટિશનર હો અને તમારા શરીર ઉપર તમારો ખુદ સારો એવો કંટ્રોલ હોય તો જાતે કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. કેમ કે તમારા શરીર ઉપર તમારો સારો કંટ્રોલ છે, તમે જાણો છો, તમારા મસલ્સને જાણો છો, તમે તમારા શ્વાસના ઉપર કંટ્રોલ છે, તમે કરી શકો છો. બટ ઇફ યુ આર બિગિનર, ઇફ યુ આર નોટ હેવિંગ એની અવેરનેસ અબાઉટ ધીસ પ્રોસેસ, પહેલી વાર કરો છો, યુ હેવ ટુ ડુ ઇટ અંડર ધ ગાઈડન્સ ઓફ આયુર્વેદા ડૉક્ટર. યુ હેવ ટુ. બિકોઝ જો ખોટી રીતે તમે કરો અને થોડુંક પણ આમાં આમથી આમ થાય, ઇટ વિલ પુટ યુ ઇન ધ વર્સ્ટ કન્ડિશન. ફાયદો થવાના બદલે નુકસાન થઈ જશે. હવે મને અત્યારે એક એવો પ્રશ્ન થયો કે
આ પ્રોબ્લેમ છે જે ગટ હેલ્થનો, કારણ કે તમે કીધું કે બધા પ્રોબ્લેમનો મૂળ આ છે ગટ હેલ્થ, રાઈટ? તો એને સોલ્વ કરવો જરૂરી છે, રાઈટ? તો હવે એવું કંઈ છે આયુર્વેદામાં, યોગામાં કે કોઈ પણ રીતે કે તમારું આખું બોડી તમે રીસેટ કરી શકો? અત્યાર સુધી ધારો કે તમારે 30 વર્ષની એજ છે, બરાબર? 30 વર્ષ સુધી થયું અને તમને છેલ્લા 10 વર્ષથી ઘણું બધું ફીલ થાય છે અને બધું થાય છે. નો ડાઉટ કોન્સ્ટિપેશન જેવું ફીલ થાય, તમે કંઈક આવું ત્રિફળા જેવું કંઈક ટ્રાય કરો અથવા તો કોઈક એલોપેથી મેડિસિન લઈ લો તો પાછું 2-3 મહિના પછી રાહત મળે, પછી ફરીવાર આવું થાય. તો આવું કન્ટિન્યુઅસ મોસ્ટલી બધાને રહેતું હોય, રાઈટ? તો એવું કંઈ છે કે તમારી બોડી પર તમે પાછી એવી રીસેટ કરી શકો કે પછી તમે જો નો ડાઉટ તમે કેર કરશો તો પાછું રહેશે, નહીંતર ફરી આ પ્રોબ્લેમ શરૂ થઈ જશે. તો એવું શું છે? ओके, रियली તમે એક્ઝેક્ટલી ઓડિયન્સના પેઇન પોઈન્ટને ટાર્ગેટ કર્યો કે રીતના ટેમ્પરરી સોલ્યુશન છે. યસ ભાઈ, એકદમ મૂળ મુદ્દાની વાત કરો કે જેનાથી ડાયરેક્ટ કહેવાય ને આખું રીસેટ જ થઈ જાય કે શરીર. પછી આ બધું લેવું ના પડે. હા, હવે ખુદ જો તમારા ડેઇલી રૂટીન લાઈફમાં તમે નાના નાના અખતરાઓ કરો છો, હીલ કરો છો, ટ્રાય કરો છો, થાય છે અમુકમાં ઇફેક્ટ નથી મળતી, પણ વરસમાં આઈ થિંક એકવાર હું બધાને જ રેકમેન્ડ કરું છું કે એકવાર આયુર્વેદા ડિટોક્સ આખા બોડીનું કરાવવું જરૂરી છે. કેમ કે આખા વરસમાં તમે જે પણ ખાણીપીણી, જે પણ ખાનપાન, કોઈ પણ ફાસ્ટ ફૂડ અથવા તો ઘરનું ફૂડ કે જે પણ ખાધું છે, બધો જ કચરો ભેગો થયો છે તમારા શરીરની અંદર. હવે એ જો વરસમાં એટલીસ્ટ એકવાર તમે 3 દિવસથી 5 દિવસ જો તમે ફાસ્ટિંગ, વોટર ફાસ્ટિંગ જો તમે કરી લો, તમારા રોમમાંથી કચરો બહાર નીકળી જશે. એટલે તમે ઘરે જાતે જ જે આપણે કહીએ જે સરજળા ઉપવાસ જે કહીએ કે ખાલી પાણી જ પીવાનું, લિક્વિડ જ પીવાનું, એવું આપણે ઘરે જ કરવાનું કે કોઈ આયુર્વેદિક સેન્ટરમાં જઈને કરવાનું? સૌથી પહેલાં તમારે સેન્ટર પર જઈને કરવું જરૂરી છે, જેનાથી તમને એક્ઝેક્ટ આઈડિયા આવે કે કઈ રીતે કરવું. કોઈ પણ વર્સ કન્ડિશન હોય તો તમે એને ડીલ કરી શકો વિથ ધ હેલ્પ ઓફ ધ ગાઈડન્સ. પણ જ્યારે તમે એકવાર એક્સપિરિયન્સ કરી લો અને તમને કોન્ફિડન્સ આવી જાય પછી તમે જાતે કરી શકો છો. ફાસ્ટિંગ એ તમારા શરીર માટે એક વરદાન છે. ઉપવાસ તમારા શરીરને રોમમાંથી જો કોઈ ક્લીન કરી શકતું હોય, એના એક સેલ્સની મેમરીથી લઈને, દેટ ઇઝ ધ ફાસ્ટિંગ, દેટ ઇઝ ધ ઉપવાસ. અત્યારે શરીરમાં જે પણ આપણે કન્ઝ્યુમ કરીએ છીએ, કોઈ પણ ખોરાક આપણે નાખીએ છીએ, કોઈ પણ ફૂડ નાખીએ છીએ, તો એ ડાયજેસ્ટ તો થાય છે, પણ એમાંથી જેટલું પ્રોટીન, જેટલું ન્યુટ્રિશન મળવું પડે, બધાને બધું સરખું નથી મળતું. સેમ ડિશ અહીંયા હું રાખું તમારા પાસે અને મારા પાસે, એ ડિશમાં ભલે સેમ વસ્તુ છે, સેમ પ્રોટીન, સેમ વાઇટામિન, સેમ, પણ જ્યારે અંદર જશે, મારા અંદર અને તમારા અંદર, તમે કદાચ 50% એનું એબ્ઝોર્બ કરી શકશો, હું કદાચ 60-70% એનું એબ્ઝોર્વ કરી શકીશ. અને ઘણું કોઈ બીજો હોય પર્સન જે ઇલનેસથી વધારે પીડિત છે, તો ધે માઇટ બી એબલ ટુ કન્ઝ્યુમ એન્ડ એબ્ઝોર્વ ઓનલી 30%. તો એ શા માટે થાય છે? શા માટે આપણે એબ્ઝોર્બ નથી કરી શકતા? બિકોઝ લેયર્સ જામેલા છે કચરાના. અને જ્યારે આપણે ફાસ્ટિંગ કરીએ છીએ ત્યારે હર એક લેયરમાંથી કચરો એબ્ઝોર્બ થાય છે. ખુદ તમારું શરીર તમને ખુદ ખાવા લાગે છે. There are 1 quadrillion cells in our body. એકની પાછળ 16 ઝીરો લગાવીએ, આટલા સેલ્સથી બનેલું આપણું આ શરીર, હર એક સેલ્સમાં એક રીજનરેશન, એક હીલ થવાની એનર્જી છે. આ યુનિવર્સે આપણું શરીર બહુ જ સ્માર્ટલી ડિઝાઇન કરેલું છે કે આપણું ખુદનું શરીર આપણે ખુદને હીલ કરી શકે. પણ ઘણા બધા લોકોની ઇમ્યુનિટી લો હોવાના કારણે they are not able to heal themselves. શા માટે? Because they are not having that detoxification. એના બોડીમાં ઘણા બધા કચરાઓ છે, સો they need to pull it off. જ્યારે કચરો નીકાળીએ છીએ ત્યારે ખુદ શરીર ખુદને ક્લીન કરી શકે છે. ઓકે, તો જે આ બોડી ડિટોક્સ કરવાની જે તમે વાત કરી, તો એનો કોઈ પર્ટિક્યુલર એવો ટાઈમ છે કે એ ટાઈમમાં જો કરાવીએ તો એ બેસ્ટ રહે, કે એવું કંઈ નથી કે વર્ષની અંદર તમે ગમે ત્યારે કરાવી શકો? વેલ, આપણી જો ફિલોસોફીને જો આપણે ધ્યાનમાં રાખીને જોઈએ તો એક સ્પેસિફિક આપણે ઉપવાસનો જે ટાઈમ આવે છે, નવરાત્રિનો ટાઈમ, કે જ્યારે 9 દિવસનું જે ફાસ્ટિંગ ઘણા બધા લોકો કરતા હોય છે, દેટ ઇઝ રિયલી ગુડ ટાઈમ. કેમ કે એ યુઝલી તમારા વેધરના કન્ડિશનના હિસાબે
તમને એક સ્પેસિફિક ઓપોર્ચ્યુનિટી મળે છે કે ત્યારે તમે સારી રીતે ફાસ્ટિંગ કરી શકો અને તમને વેધર પણ સારી રીતે સાથ આપશે. કેમ કે ઘણીવાર એકદમ ગરમીનો સમય હોય અને જ્યારે તમે આ ફાસ્ટિંગ કરો તમારું હેડેક એકદમ જ ઉપર રહેવાનું છે. કેમ કે ફાસ્ટિંગની સૌથી મોટામાં મોટી જે ચેલેન્જિંગ પોઈન્ટ છે દેટ ઇઝ હેડેક. જેવું ફાસ્ટિંગ કરીએ હેડેક ચાલુ થઈ જાય. તો એ ના થાય એટલા માટે જો તમે એ ટાઈમ ફ્રેમ ચૂઝ કરો તો વધારે બેટર છે. પણ ઇટ ઇઝ નોટ નેસેસરી કેમ કે અત્યારે હકીકતમાં જોવા જઈએ વી આર સિટિંગ અંડર ધ એસી. સો ટેમ્પરેચર અને વેધર એટલું બધું હવે ઇફેક્ટ નથી કરતી કેમ કે હવે આપણે મોટાભાગનો ટાઈમ અંદર ગુજારીએ છીએ. બટ જો તમે ચૂઝ કરતા હો તો એ ટાઈમ ફ્રેમ ચૂઝ કરી શકો અને જો ટાઈમ ફ્રેમ સૂટ ના પણ થતી હોય સો ચૂઝ વન સ્પેસિફિક એટલીસ્ટ વન સ્પેસિફિક ટાઈમ કે જ્યારે તમે તમારા રોલ્સ રિસ્પોન્સિબિલિટીથી થોડા એવા ફ્રી હો, જ્યારે તમારે કામનો એટલો બોજ ના હોય અને તમારા શરીર ઉપર તમે ફોકસ શાંતિથી કરી શકો. સો જસ્ટ ડુ દેટ. આ પ્રોબ્લેમ કીધું ને, આ જે વસ્તુ તમે વાત કરીને એવી છે કે આ મોસ્ટલી બધા રિલેટ કરી શકશે. એબ્સોલ્યુટલી. કારણ કે નો ડાઉટ બધાને સ્કિનનો પ્રોબ્લેમ નહીં હોય, બધાને Sure. હેરનો પ્રોબ્લેમ નહીં હોય, પણ બધા અને આ વસ્તુ બધાને ખબર જ છે કે આ શરૂઆત ગટ હેલ્થથી જ થાય છે. રાઈટ. ઇન્ટરેસ્ટિંગ. નાઇસ. સો મારે બીજું એ વસ્તુ કવર કરવી છે કે જે છેલ્લા 4-5 વર્ષથી બહુ ટ્રેન્ડમાં છે, રાઈટ. સ્કિન કેર. વાહ. કારણ કે અત્યારે જ્યારે આપણે સોશિયલ મીડિયા ઓન કરીએ, કંઈ પણ કરીએ તો લોકો સ્કિન કેર રૂટીન પોતાનું શેર કરતા હોય છે, Right. રાઈટ? અને આ સ્કિન કેર ઉપર તો કેટલી બધી કંપનીઝ ક્રિએટ થઈ ગઈ. તો યોગામાં શું એવી પાવર છે? આપણે અત્યાર સુધી બધી વાત આપણે કરી ઇનર હેલ્થની, રાઈટ. ઇન્ટરનલ હેલ્થની. રાઈટ. હવે થોડુંક એક બાહરિક જે હેલ્થ કહેવાય કે રાઈટ. જે લોકોને દેખાય છે, રાઈટ. રાઈટ, કે મારે સ્કિનને ગ્લો કરવી છે, તો આ વસ્તુ યોગા થ્રુ પોસિબલ છે ખરી? આયુર્વેદમાં એક સ્પેસિફિક ફેઝ છે અભ્યંગમ કરીને કે જેમાં તમારા ખુદના શરીરને તમે માલિશ આપો છો. ઓઇલ જ્યારે તમે તમારા શરીરને આપો છો ત્યારે તમારા શરીરમાં ખાલી તમે તમારા શ્વાસ નાકથી નથી લેતા, તમારા રોમથી તમે બ્રીથ કરો છો. સો વેન યુ આર મસાજિંગ યોર સેલ્ફ વિથ દેટ સ્પેસિફિક ઓઇલ, અને ઓઇલમાં તમે તલનું તેલ યુઝ કરી શકો, દેટ ઇઝ ધ બેસ્ટ ફોર ફિઝિકલ બોડી. સો ધેટ ઇઝ એકચ્યુઅલી ગિવિંગ ધ નરિશમેન્ટ ટુ યોર એવરી સિંગલ સેલ્સ. જે સ્કિન કેરની અત્યારે વાત કરતા હોય, પ્રોબ્લેમ આમાં એ એક છે કે whenever it comes to skin care, people are only focusing on this layer of the skin. કે અહીંયાથી લઈને અહીંયા સુધીની ચામડીઓને જ સારી રાખવી એટલે સ્કિન કેર સમજે છે. પણ હકીકતમાં બહાર બાકી જે સ્કિન જે છે એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી આ છે. એ તમારી પોતાની સ્કિન છે. So do not only focusing on this skin care, also focusing on this skin care as well. Because તમારા શરીરમાં અત્યારે જ હું ઋષિકેશથી હમણાંથી આવ્યો હતો, તો ત્યાં મારા એક ફ્રેન્ડ હતા. સો યુઝલી હી હેઝ શેર મી દરરોજ સવારે ઉઠીને હી ઇઝ ડુઈંગ અભ્યંગમ, અને પછી અભ્યંગમ કરીને ડૂબકી એમની પાકી દરરોજ ખળખળ ગયું એકદમ ફ્રીઝિંગ કોલ્ડ ચિલ્ડ પાણી. તો જ્યારે મેં કન્ટિન્યુઅસલી જ્યારે હું ત્યાં 7 દિવસ રહ્યો અને જ્યારે મેં આ ટ્રાય કર્યું, માય એન્ટાયર ફિઝિકલ બોડી વોઝ ચેન્જ. મારી સ્કિન જે રીતે 7 days, 7 7 days, દિવસમાં. હા, કેમ કે હકીકતમાં જે રીતનું આ યોગાની પ્રોસેસમાં જે મેન્શન કરેલી છે આ પ્રોસેસ, તો જ્યારે તમે આ મસાજ કરો છો તો જ્યારે તમે આ મસાજ કરવાથી ખાલી તમારી સ્કિન શાઇન નથી કરતી બહારથી, તમારા સેલ્સની અંદર એ ઓઇલ થોડા ટાઈમ માટે રહે છે બિકોઝ એ એબ્ઝોર્બ થઈ રહી છે. હલકું એવું ગરમ માલિશ કરવી જોઈએ. પછી માલિશ કર્યા પછી જો તમે કોલ્ડ શાવર લો છો, કોલ્ડ શાવરથી ક્લીન પણ થઈ જશે અને તમારા સેલ્સ સ્ક્વીઝ થશે. તમે જોયું હશે કે તમારી સ્કિન, તમારા નિપલ્સ, તમારા ટેસ્ટિકલ ઠંડા પાણીમાં સ્ક્વીઝ થાય. સો દેટ ઇઝ અ સાઇન કે ઠંડુ પાણી તમને કોન્ટ્રાક્શન આપે. તો જ્યારે તમે ઓઇલની મસાજ કરી હોય અને કોન્ટ્રાક્શન તમને મળે તો એ સારી રીતે એબ્ઝોર્બ થાય. દેટ ઇઝ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો દેટ ઇઝ ધ બેસ્ટ સ્કિન કેર દેટ એનીવન કેન હેવ.
વાવ. તો એ જે તલનું તેલ છે હા હા એને એ નોર્મલ ટેમ્પરેચર જ રાખવાનું કે એને બી થોડુંક થોડું ગરમ કરવું થોડુંક ગરમ જરૂરી છે. કરવાનું અને પછી શરીર ઉપર લગાવવાનું અને હલકા હાથે માલિશ કરવાની, રાઈટ. right? અને પછી કેટલા સમય સુધી એને રાખવાનું? 10-15 મિનિટ 10-15 સુધી મિનિટ enough રાખવાનું છે. ઓકે, અને અને પછી પછી કોલ્ડ શાવર. કોલ્ડ શાવર લેવાનું. ઘણા બધા લોકો હોટ શાવર લે. યુ નીડ ટુ હેવ કોલ્ડ શાવર. ઓકે. અને સો ડેઇલી રૂટીનમાં કયું મતલબ ઠંડા પાણીએ નાહવું જોઈએ, ગરમ પાણીએ નાહવું જોઈએ? દેટ ઇઝ ઓપ્શનલ. હું ખુદ ખોટું નહીં બોલીશ પણ હું ગરમ પાણીથી નાહું છું બિકોઝ મારા શરીરમાં વાત પ્રકૃતિ વધારે છે અને હું જો ઠંડા પાણીથી નાહું હું આખો દિવસ ઠંડીથી ધ્રુજીશ બિકોઝ મારા શરીરમાં ફેટ લેવલ એકદમ ઓછું છે. પણ એક વસ્તુ છે, અકોર્ડિંગ ટુ આયુર્વેદા ઇટ ઇઝ મેન્શન કે ઠંડા પાણીથી નાહવું જોઈએ, ગરમ પાણી અવોઇડ કરવું જોઈએ. પણ શરીર માટે હકીકતમાં ગરમ પાણી પૂરા શરીર માટે અવોઇડ કરવું જરૂર નથી. 2 પોર્શનમાં જો તમે આ ગરમ પાણી અવોઇડ કરો તો એનાથી તમારા વાળની અને આંખની હેલ્થ સારી રહે છે. આયુર્વેદમાં એક સ્પેસિફિક શ્લોકમાં લખેલું છે, મેન્શન કરેલું છે, when you are taking shower, તો એ ટોપ હેડ શાવર અત્યારે આવી ગયા છે, ડાયરેક્ટ નળ ચાલુ કરીએ ઉપરથી ગરમ ગરમ પાણી આવે છે. રાઈટ. તો એ જો ડાયરેક્ટ તમારા સ્કલ્પ પર, હેડ પર અને આંખ પર આવતું હોય દેટ ઇઝ નોટ ગુડ ફોર યોર હેર એન્ડ યોર આઈ હેલ્થ. એટલા માટે ગરમ પાણીમાં, હા, રાઈટ? ગરમ પાણી. ઓકે. એટલા માટે ગરમ પાણી ડાયરેક્ટ એનો કોન્ટેક્ટ હેર અને આંખમાં થવો હેલ્થી નથી. યુઝ ઇટ અંડર યોર નેક. હેર અને હેડના ઉપર ઠંડુ પાણી વાપરો. નેકના નીચે યુ કેન યુઝ હોટ વોટર. That is really important. સો મારે એવા 3-4 આસનના નામ જોઈએ છે કે એવા કોઈ મને 3 આસનના નામ આપો કે જે ડેઈલી લોકો કરી શકે, ઇઝીલી કરી શકે અને જેનાથી ડે બાય ડે એમની હેલ્થમાં ને એમાં એમને ફરક પોતાને દેખાવાનો શરૂ થાય અને એમની હેલ્થ ઇમ્પ્રૂવ થઈ શકે. વેલ, આસનમાં જો વાત કરીએ તો ઘણા લોકો કે જેણે જીવનમાં યોગ કર્યા જ નથી, એમને આઈડિયા જ નથી શું રાઈટ છે, શું રોંગ છે, શું કરવું, શું ના કરવું. જો તમે મારા શબ્દો ઉપર વિશ્વાસ કરો, આંખ બંધ કરીને સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ ચાલુ કરી દો. 12 આસનોનું એક એવું કોમ્બિનેશન કે જે તમારા શરીરની ફ્લેક્સિબિલિટી, મોબિલિટી, સ્ટ્રેન્થ, એન્ડ્યોરન્સ, બેલેન્સ અને ઓવરઓલ કંટ્રોલ બધા જ એલિમેન્ટ ઉપર સૌથી હાઈએસ્ટ ઇફેક્ટ કરે છે. કોઈ યોગના બધા જ આસનોને એક તરફ રાખીને સૂર્ય નમસ્કારને એક તરફ રાખીએ અથવા તો બધી જ એક્ટિવિટીઝ, રનિંગ લઈએ, સાયકલિંગ લઈએ, રોક ક્લાઇમ્બિંગ લઈએ, સ્પ્રિન્ટિંગ લઈએ, જીમ લઈએ, ક્રોસફિટ જોઈએ કે કેલિસ્થેનિક જોઈએ, બધી જ એક્ટિવિટીઝને એક તરફ રાખીને સન સેલ્યુટેશનને એક તરફ મૂકો. સન સેલ્યુટેશનનું તરાજુ ઓલવેઝ ભારે હશે. એનું રીઝન, અડધી કલાકમાં 417 કેલરીઝ બર્ન કરી શકે છે સૂર્ય નમસ્કાર. અડધી કલાકમાં? અડધી કલાકમાં. દેટ ઇઝ હાઉ મચ પાવરફુલ સન સેલ્યુટેશન સૂર્ય નમસ્કાર ઇઝ. કેમ કે સૂર્ય નમસ્કાર એ તમારા શરીરને એ રીતે ફ્લો આપે છે કે તમારા શરીરને તમારી ફ્લેક્સિબિલિટી, તમારી મોબિલિટી, તમારા સ્ટ્રેન્થને બધા પર વર્ક કરે છે. જ્યારે તમે નમસ્તે પોઝિશનમાંથી ઉત્તાનાસનમાં જાઓ છો તો ઉત્તાનાસનથી તમારી સ્પાઇન એલોંગેટ થાય છે, એક્સટેન્ડ થાય છે. જ્યારે ફોરવર્ડ ફોલ્ડ કરો છો પાદક મુષ્ટાસના ત્યારે તમારી સ્પાઇન અને સાથે સાથે હેમસ્ટ્રિંગ પર સ્ટ્રેચ આવે છે. અશ્વસિંચલાનાસનમાં તમારા હિપ જોઈન્ટ ઉપર સ્ટ્રેચ આવે છે. દંડાસનામાં તમારા કોર મસલ્સ, તમારા શોલ્ડર પર પ્રેશર આવે છે, ધેટ બીકમ્સ મોર સ્ટ્રોંગર. અષ્ટાંગ નમસ્કાર આસનમાં તમારા બોડી અને બ્રેથ પરનો કંટ્રોલ ઇમ્પ્રૂવ થાય છે. ભુજંગાસનમાં અગેન તમારી સ્પાઇન અને તમારા સ્ટમક, તમારા એબડોમિન ઉપર સ્ટ્રેચ આવવાથી તમારા ઇન્ટરનલ ઓર્ગન્સ પર એની ઇફેક્ટ આવે છે. પર્વતાસનમાં જે વિચ ઓલ્સો નોન એઝ અધોમુખ શ્વાનાસના, જેનાથી તમારા શોલ્ડર, વ્રેસ્ટ અને એલ્બોઝ પર સ્ટ્રેન્થિંગ મળે છે અને સાથે સાથે તમારા હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ થાય છે એન્ડ ઇટ ગિવ્સ યુ ધ બ્લડ સર્ક્યુલેશન ટુવર્ડ્સ ધ હેડ. ઇન્વર્ઝનની ઇફેક્ટ આવે છે, રક્તનો પ્રવાહ ઉપરની તરફ આવે છે.
સો આ બધા જ આસનોમાં તમે નોટિસ કર્યું હશે શરીરના બધા જ એક એલિમેન્ટ ઉપર વર્ક થઈ રહ્યું છે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ રિયલી પાવરફુલ. તો સૂર્ય નમસ્કારમાં મારા બે ક્વેશ્ચન છે કે એ ક્યારે કરવું જોઈએ, બરોબર, અને કેટલો સમય કરવું જોઈએ, મતલબ કેટલા સૂર્ય નમસ્કાર કરવા જોઈએ? ડિપેન્ડ કરે છે આપણી ઇન્ટેન્સિટી ઉપર. આ સેમ ક્વેશ્ચન તમે પૂછો, તમારા પાસે એક પ્લેટ પડેલી છે, કેટલું ખાવું જોઈએ અને ક્યારે ખાવું જોઈએ, રાઈટ? આપણા ઉપર ડિપેન્ડ છે, આપણી પોટેન્શિયલ કેટલી છે, આપણી ક્ષમતા કેટલી છે. રેકમેન્ડેડ વે એ છે કે સવારે ઉઠીને સૂર્યાસ્તની સાથે જો તમે ફ્રેશ થઈ ગયા હો અને પછી સન સેલ્યુટેશન સૂર્ય નમસ્કાર કરો છો, દેટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ. સાથે સાથે કેટલા કરવા જોઈએ? મિનિમમ જો તમારું શરીર સારી રીતે મૂવ કરી શકતું હોય, જો તમે વિધાઉટ એની સપોર્ટ, જો તમે સ્ક્વોટ કરી શકતા હો, તમારા નીઝમાં આટલી મોબિલિટી હોય, સો બેટર છે કે તમે એટલીસ્ટ ઓછામાં ઓછા 12 રેપિટેશન કરો, 12 રેપિટેશન. યસ, એનાથી વધારે તમે કરી શકો, વેલ એન્ડ ગુડ. ઓકે. અને એક સૂર્ય નમસ્કાર કરવામાં લગભગ કેટલો સમય લાગતો હોય છે? કારણ કે બહુ બધા કહે છે ને ફટાફટ કરી નાખે તો 30 સેકન્ડમાં એ થઈ જાય, 20-30 સેકન્ડમાં, એવી રીતે. તો એવું કોઈ સ્ટાન્ડર્ડ છે ખરી? એક સ્પેસિફિક સ્ટાન્ડર્ડ નથી, બિકોઝ આ એ રીતે ડિઝાઇન કરેલું છે, જો તમે ફાસ્ટ કરો તો તમારા કાર્ડિયોવસ્ક્યુલર એક્ટિવિટી પર એની ઇફેક્ટ આવે છે, તમારા હાર્ટ રેટને વધારે સ્ટ્રોંગ કરે છે. અને જો તમે સ્લો કરો, હોલ્ડિંગ કરો, તો એ તમારા મસલ્સ પર પ્રેશર આપે છે. તો જે તમારો ગોલ છે એ રીતે જો તમે એની સ્પીડ ચૂઝ કરો તો એ બેસ્ટ આઉટપુટ આવશે, તમને હેલ્પફુલ થશે. જો કોઈ પર્સનને વેઇટ લૂઝ કરવો એ ગોલ છે તો બેટર છે કે એ થોડી સ્પીડ એમની વધારે. અને જો કોઈનો ગોલ છે કે સ્ટ્રેન્થ બિલ્ડ કરવી એમનો ગોલ છે, તો દેટ ઇઝ શુડ બી પ્રેક્ટિસ ઇન ધ સ્લો સ્પીડ, કે જેમાં તમે એક પોસ્ચરને, એક આસનને તમે હોલ્ડ કરી રહ્યા છો. યુ આર ગિવિંગ ઇનફ ટાઈમ ઓન એવરી સિંગલ પોઝિશન. ઓકે. અને સૂર્ય નમસ્કાર છે એમાં એ સવારમાં જ કરવા જોઈએ? જરૂરી નથી, કેમ કે સૂર્ય નમસ્કાર એક એવી વસ્તુ છે, દિવસ છે કે રાત છે, સવાર છે કે સાંજ છે, પણ ઇવેન્ચ્યુઅલી કામ તો થાય છે તમારા શરીર સાથે. સૂર્ય સવારે જ ઉગે છે, પણ સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ સવારે જ કરવી એ કંઈ બેન્ચમાર્ક નથી, એવું કંઈ સિમ્બોલિક રૂલ નથી. કેમ કે તમારા શરીરને ઇવેન્ચ્યુઅલી ખબર નથી જ્યારે તમે ઇન્ડોર છો કે આ દિવસ છે કે રાત છે. એક કાર્ડિયો સાયકલ છે તમારી, કે કાર્ડિયાક સાયકલમાં તમારું બોડી વધારે સારી રીતે અવેર છે, એલર્ટ છે. સવારે તમે એક્ઝોસ્ટેડ નથી. દિવસના બધા જ કામ કરીને જ્યારે તમે દિવસનો અંત કરો છો ત્યારે થોડું બધું શરીર થાકેલું છે, અને સૂર્ય નમસ્કાર થોડી ઇન્ટેન્સ પ્રેક્ટિસ છે, જેમ તમને થોડા વધારે થકાડશે. એટલા માટે એ વધારે બેટર છે કે મોર્નિંગમાં કરીએ. પણ જો આખા દિવસમાં કંઈક ના જ કર્યું હોય, બેઠા જ હોઈએ, તો બેટર છે કે સાંજે કરી લો, તો ગમે ત્યારે કરી લઈએ. હા. ઓકે. સો સૂર્ય નમસ્કારથી એક એવો ક્વેશ્ચન છે મારો કે પ્રેગ્નન્ટ લેડી જે હોય એમણે કરવા જોઈએ કે એમણે અવોઇડ કરવા જોઈએ? બેટર છે કે અવોઇડ કરે, બિકોઝ જો 3 મહિના પછીની જે સાયકલ છે એમાં ઓલરેડી ગર્ભનો વિકાસ થઈ ગયો છે, અને સૂર્ય નમસ્કારમાં અશ્વસંચલનાસનથી એ પ્રેશર આવે છે સ્ટમક ઉપર. સો ઇટ ઇઝ બેટર ટુ અવોઇડ આફ્ટર 3 months અથવા તો 4 મહિના પછી, પણ એના પહેલાના સમયમાં દે કેન ઇઝીલી ડુ ઇટ. ઓકે, એટલે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર જે કહેવાય એની અંદર કરી શકે. રાઈટ. તો એવા કોઈ પર્ટિક્યુલર આસન છે કે જે પ્રેગ્નન્ટ લેડીએ કરવા જોઈએ, અથવા તો બીજું કોઈ લાઈક મેડિટેશન, એવું શું કરવું જોઈએ એમણે? વેલ, જ્યારે એક પ્રેગ્નન્ટ લેડી છે કે જેના ભીતર એક ગર્ભનો વિકાસ થઈ રહ્યો છે, એક નવા જીવનનું આગમન થઈ રહ્યું છે, તો એ દરમિયાન અગર કોઈ એક સૌથી પાવરફુલ ક્રિયા જે હોય તો એ છે પ્રાણાયામ. કેમ કે તમારા ભીતર એક નવો પ્રાણ આવી રહ્યો છે. ઇટ ઇઝ નોટ સ્મોલ થિંગ. અને એ દરમિયાન જો તમે પ્રાણાયામ કરો છો, પ્રાણાયામનો સિમ્પલ મતલબ શું છે? પ્રાણ પ્લસ આયમ. પ્રાણ એટલે કે તમારી વાઇટલ એનર્જી, આયમ એટલે એને એલોંગેટ કરવાનું છે, એને એક્સટેન્ડ કરવાનું છે, એનો વિસ્તાર કરવાનો છે, એને વિસ્તરિત કરવાના છે. અત્યારે આપણા લંગ્સની આપણે માત્ર ને માત્ર 20% કેપેસિટી યુઝ કરીએ છીએ. ઓન્લી 20%. 20%. ઘણા બધા લોકો અત્યારે તમે જુઓ 2-4 માળ ચડે, વાય? બિકોઝ દે આર બ્રીથિંગ કમ્પ્લીટલી શેલો. જ્યારે આપણે એક ઊંડો શ્વાસ ભરીએ,
that is when I'm using the full capacity of my lungs. તો રાઇટ બ્રીથિંગ પ્રેક્ટિસ આ જ છે કે દર વખતે એવો ઊંડો શ્વાસ લો, કારણ કે શ્વાસ તો એવી પ્રક્રિયા છે ને કે આપણે એને એમ કહેવાય ને કે આમ જાણી જોઈને વિચારીને નથી કરતા, રાઈટ? એ તો આપણે સાથે સાથે મતલબ આપણે કોઈ પણ કામ કરતા હોય ત્યારે આપણે વાતચીત કરીએ છીએ તો આપણો શ્વાસોશ્વાસ તો શરૂ જ છે. તો એવું કંઈક હોય કે થોડોક ટાઈમ થાય એટલે તમારે એક ઊંડો શ્વાસ લેવો જોઈએ, એવું કંઈ હોય? તમે એક્ઝેક્ટલી સાયકોલોજીકલ ટ્રિગરને સ્ટ્રાઇક કર્યો છે કે હકીકતમાં પ્રેક્ટિકલી જોવા જઈએ તો આ તમારા કોન્શિયસલી નથી થઈ રહી વાત. તમે અવેર નથી કે તમે કેટલો શ્વાસ ભરો છો, કેટલો છોડો છો. પણ હકીકતમાં જ્યારે તમે પ્રાણાયામની પ્રેક્ટિસ કરવા લાગો છો ત્યારે બાય ડિફોલ્ટ તમારા લંગ્સની કેપેસિટી જ એટલી એક્સપાન્ડ થઈ જાય કે બાય ડિફોલ્ટ જે તમે શ્વાસ ભરો છો અને લો છો એ જ લાંબો થવા લાગે. અને ગોલ એ જ છે, જેટલા તમારા શ્વાસ શિથિલ એટલું તમારું માઇન્ડ શાંત અને એટલા જ પ્રાણ ઉર્જા વધારે માત્રામાં તમારા શરીરના રોમમાં પ્રસરી શકે છે. ઇવેન્ચ્યુઅલી બધા જ જે મેઇન મુદ્દાની આપણે વાત કરતા હતા, પ્રેગ્નન્સી, ગર્ભાવતી લેડીને પ્રાણાયામ, તો પ્રાણાયામ જ્યારે કરે છે તો હકીકતમાં શું ચેન્જીસ આવે છે? જ્યારે એમના પ્રાણાયામથી લંગ્સને એક્સટેન્ડ કરે છે, એક્સપાન્ડ કરે છે, ત્યારે શરીરના લંગ્સમાં રહેલી ઓલ્વેઓલિસ, ઝીણી પોટલીઓ આવેલી છે, વિચ નોન એઝ અ ઓલ્વેઓલિસ, તો એક્સપાન્ડ થાય છે અને શ્રિંક થાય છે. તો જ્યારે વધારે ઇન્હેલેશનથી, જ્યારે પ્રાણાયામથી એ એલોંગેટ કરે છે અને ઇલાસ્ટિસિટી એની જ્યારે વધે છે, ઇવેન્ચ્યુઅલી ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ રબર. મસલ્સ છે એ કોન્ટ્રાક્ટ થાય છે, સ્ટ્રેચ થાય છે, કોન્ટ્રાક્ટ થાય છે. તો ઇન્હેલ જ્યારે કરે છે ત્યારે એમની કેપેસિટી વધે છે લંગ્સની. મોર પ્રાણ ઉર્જા, જેટલી વધારે પ્રાણ ઉર્જા એટલી વધારે એફિશિયન્ટલી અંદરના ઓર્ગન્સ કામ કરી શકે છે. જેટલી વધારે એફિશિયન્ટલી અંદરના ઓર્ગન્સ પ્રાણ સારી રીતે કામ કરી શકશે એટલી જ વધારે સારી રીતે રહેલા ગર્ભનો વિકાસ થશે. And that is what the goal is. That's why it is really important for every single pregnant woman to practice pranayama. અને to answer that another question that you asked, કે હકીકતમાં જ્યારે પ્રાણાયામ આપણે કરીએ છીએ તો એનો એન્ડ ગોલ એ છે કે જેટલા બને એટલા તમારા શ્વાસને શિથિલ કરી શકીએ. જીવનનું આયુષ્ય એમ જોવા જઈએ તો નક્કી છે. જન્મ થયો છે, મૃત્યુ થવાનું છે, પણ કેટલું લાંબુ જીવવું એ આપણે કહીએ છીએ ભગવાને આપણને એક સ્પેસિફિક ટાઈમ આપેલો છે. તો એ ટાઈમ ખબર છે તમને કયો છે? અકોર્ડિંગ ટુ ધ ફિલોસોફી, that time is the number of your breath. જેટલા શ્વાસ તમને આપેલા છે એટલા જ લેવાના છે. તમારા ઉપર છે કેટલા ટૂંકા લેવા. અને આ એક મજાકની વાતથી દૂર આપણે એને પ્રેક્ટિકલી સાયન્ટિફિકલી સમજીએ તો મજાકની વાતમાં પણ બહુ ડીપ છે, બહુ ડીપ છે. ટ્રુ. કે જેટલા સ્લો સ્ટેડી આપણા પ્રાણ છે એટલા જ સ્લો સ્ટડી આપણી હાર્ટ રેટ હશે. અત્યારે ટેકનોલોજી બધું આ કહે છે, ડેટા જે આપે છે, યોર રેસ્ટિંગ હાર્ટ રેટ, યોર એક્ઝેક્ટલી પીક કાર્ડિયોવાસ્ક્યુલર એક્ટિવિટી, વોટ ઇઝ ઇટ શોઈંગ? કે તમારી જે ઉંમર છે, તમારી હાર્ટની હેલ્થ જે છે એ કેટલી ફ્લક્ચ્યુએટ થઈ છે, કેટલી બીટ્સ પર મિનિટથી એ બીટ કરી રહ્યું છે. એન્ડ ધ સ્લોઅર યુ બ્રીથ, ધ more stable your heart rate will be. અને જેટલું તમારો હાર્ટ રેટ સ્ટેબલ છે, if it is below 70, the longer you live. હવે આ વસ્તુને જો આપણે કમ્પેર કરીએ તો હાર્ટ રેટ જે છે એ શેનાથી કંટ્રોલ થાય છે? તમારા શ્વાસથી. અને શ્વાસ ડાયરેક્ટ કંટ્રોલ કરે છે તમારા માઇન્ડને. સો ઇવેન્ચ્યુઅલી સાર જો આપણે કહીએ તો એ પ્રાણ જ છે. પ્રાણથી જ જીવન છે. જીવનની શરૂઆત પહેલા શ્વાસથી થઈ છે અને અંત જ શ્વાસથી થવાની છે. જીવનની આખી જર્નીમાં, આખી સંપૂર્ણ જર્નીમાં કોઈ જો પહેલેથી છેલ્લે સુધી આપણી સાથે હોવાનું છે, દેટ ઇઝ અવર પ્રાણ. અને એક અદ્ભુત વાત તો એ છે કે હકીકતમાં આપણા શરીરમાં બધું જ માની શકીએ કે આપણું છે. આપણા હાથ આપણા છે, આપણા આંગળીઓ આપણી છે, આપણી આંખો આપણી છે, આપણો ચહેરો આપણો છે, આપણા અવયવો, આપણા અંગો આપણા છે, કદાચ આપણા વિચારો પણ આપણા છે, પણ આપણા પ્રાણ આપણા નથી. આપણે એને લઈએ છીએ અને યુનિવર્સને પાછા આપીએ છીએ. વી આર જસ્ટ અ મીડિયમ. લીધા અને ગયા. ઇટ ઇઝ ફ્લક્ચ્યુએટિંગ બિટવીન અસ.
એ પ્રાણ આવી રહ્યો છે, જઈ રહ્યો છે. એન્ડ વી આર જસ્ટ કન્ઝ્યુમિંગ દેટ એનર્જી. દેટ્સ વાય પ્રાણાયામમાં આપણે કલાકો સુધી વાત કરી શકીએ, પણ એની જે ઇફેક્ટ છે એ ત્યારે જ મહેસૂસ થાય જ્યારે કન્સિસ્ટન્ટલી પ્રેક્ટિસ કરીએ. ખાલી 3 પ્રાણાયામ જો કોઈ માણસ એની ડેઇલી રેગ્યુલર પ્રેક્ટિસમાં જો એડ કરી દે, એમના જીવનનો શારીરિક, માનસિક અને આંતરિક વિકાસ 10x થઈ જાય. ફર્સ્ટ વન, whenever you start with expanding your breath, કે જેમાં ફોર્સફુલી એકદમ ઇન્હેલેશન બાય રેઝિંગ અવર હેન્ડ્સ, હાથને ઊંચા કરીને શ્વાસ ભરવાનો હોય છે અને શ્વાસને છોડીને હાથ નીચે લાવવાના હોય છે. હવે હાથ ઉપર કરવાને આપણે મજાક માટે નથી કરતા. જ્યારે આપણે હાથ ઉપર ઉચકીએ છીએ ત્યારે એકચ્યુઅલી તમારા રિબ કેજને તમે એક્સપાન્શન આપો છો. એ એક્સપાન્શનથી તમે વધારે માત્રામાં શ્વાસ ભરી શકો છો. એન્ડ વેન યુ આર બ્રિંગિંગ ઇટ લોઅર, ત્યારે કમ્પ્રેશન મળે છે તમારા રિબ કેજને, અને કમ્પ્રેશનથી વધારે સારી રીતે તમે શ્વાસ છોડી શકો છો. તો આ ઇન્હેલેશન અને એક્ઝલેશન જ્યારે ફોર્સફુલી તમે લો છો ત્યારે બધો જ કચરો જે નાકથી શરૂ થઈને તમારા લંગ્સ સુધી જે પડેલો છે, યુ આર ફોર્સિંગ ઇટ આઉટ ટુ પુલ ઇટ આઉટ. જ્યારે ભસ્ત્રિકા, દેટ ઇઝ કોલ્ડ એઝ ભસ્ત્રિકા, ફોર્સફુલી ઇન્હેલેશન, ફોર્સફુલી એક્ઝલેશન. ભસ્ત્રિકા બાદ યુ નીડ ટુ ફોકસ ઓન સ્લોઈંગ ડાઉન યોર બ્રેથ. ફોર્સફુલી કર્યો, હવે ટાઈમ છે એને સ્લો ડાઉન કરવાનો. અનુલોમ વિલોમ પ્રાણાયામ. એક નાકમાંથી શ્વાસ અંદર ગયો, બીજા નાકમાંથી બહાર ગયો, જ્યાંથી બહાર ગયો ત્યાંથી જ અંદર આવ્યો અને બીજા નાકમાંથી આવ્યો. તો એક લૂપ ક્રિએટ થઈ ગયું. લેફ્ટથી ઇન, રાઈટથી આઉટ, રાઈટથી ઇન, લેફ્ટથી આઉટ, ફરીથી લેફ્ટથી ઇન. ખાલી અલ્ટરનેટિવ લેવાથી ફરક નથી પડવાનો, પણ એની સ્પીડ જેટલી શિથિલ, જેટલી સ્લો, આટલો જ વધારે સારી રીતે ઇફેક્ટિવલી એ અલ્ટરનેટિવ બ્રીથિંગ એક્સરસાઇઝ તમને હેલ્પફુલ થશે. કઈ રીતે? દિમાગના, મસ્તિષ્કના 2 ભાગ છે, રાઈટ એન્ડ લેફ્ટ. રાઈટ માઇન્ડ કંટ્રોલ કરે છે તમારા બધા જ લેફ્ટ સાઈડના અવયવોને. લેફ્ટ સાઈડ કંટ્રોલ કરે છે તમારા રાઈટ સાઈડના બધા જ અંગોને. જ્યારે તમે શ્વાસ ભરો છો લેફ્ટ ટુ રાઈટ અને રાઈટ ટુ લેફ્ટ, 2 નાડીઓ છે, ઈડા અને પિંગલા. પિંગલા એટલે કે જમણી નોસ્ટ્રલ, જે સૂર્ય નાડીને રિપ્રેઝન્ટ કરે છે. ઈડા એટલે કે ચંદ્ર નાડી, જે લેફ્ટ સાઈડને રિપ્રેઝન્ટ કરે છે, ચંદ્ર નાડીને રિપ્રેઝન્ટ કરે છે. જ્યારે તમે અલ્ટરનેટિવલી બ્રીથિંગ કરો છો ત્યારે તમારી સૂર્ય એનર્જી અને ચંદ્ર એનર્જી બેલેન્સ આઉટ થાય છે. હવે સૂર્ય એનર્જી અને ચંદ્ર એનર્જી એ શું? તમને એક ક્વેશ્ચન આવશે. તમારા શરીરનું ટેમ્પરેચર તમને ખબર છે કન્ટિન્યુઅસલી ફ્લક્ચ્યુએટ થયા કરે છે. સો વોટ ઇઝ ઇટ? ઇટ ઇઝ કંટ્રોલ્ડ બાય યોર નોસ્ટ્રેલ્સ. તમે જાણ્યું હશે, તમે ઓબ્ઝર્વ કર્યું હશે, અત્યારે તમે શ્વાસને ઓબ્ઝર્વ કરો, તમારો એક જ સ્વર ચાલતો હશે, કાં તો રાઈટ કાં તો લેફ્ટ. બંને બહુ રેર મુમેન્ટમાં હોય છે. અને જ્યારે બંને ચાલે છે દેટ ઇઝ સુષુમ્ના, કે જ્યારે તમે કમ્પ્લીટ ફોકસ, અવેર, એલર્ટ અવસ્થામાં છો. હા, એટલા માટે જ કહ્યું છે ને સ્વર વિજ્ઞાનમાં, સ્વર વિજ્ઞાનના અનુસાર જ્યારે પણ કોઈ પણ એકદમ અગત્યનું ડિસિઝન તમે લઈ રહ્યા હો, કોઈ પણ બહુ મોટું અગત્યનું કોઈ એક્શન લઈ રહ્યા હો, ચેક યોર નોસ્ટ્રેલ. અને જો બંને નોસ્ટ્રેલ ચાલે છે, દેટ ઇઝ ધ બેસ્ટ મુહૂર્ત ફોર યોર ફિઝિકલ બોડી, દેટ ઇઝ ગિવિંગ ધ સાઇન દેટ યુ કેન ટેક ધ એક્શન. બિકોઝ સાયકોલોજીકલી જોવા જઈએ તો તમે એલર્ટ છો, તમે અવેર છો, તમે જાગૃત છો અને તમે ડિસિઝન રાઈટ લેશો. બિકોઝ તમારી માઇન્ડમાં એ ફોગ નથી, તમારું માઇન્ડ કન્ફ્યુઝ નથી, કોઈ વિચારોમાં ઉલઝેલું નથી, તમે અવેર છો. યુ આર ફોકસ્ડ વિથ કમ્પ્લીટ અવેરનેસ. દેટ ઇઝ ધ રીઝન ફોર અલ્ટરનેટિવ બ્રીથિંગ એક્સરસાઇઝ. અને થર્ડ, હા, ત્રીજી પ્રાણાયામ, દેટ ઇઝ ભ્રામરી. દેટ ઇઝ ડાયરેક્ટલી ગોઈંગ ટુ એન્હાન્સ યોર બ્રેઇન કેપેસિટી. જ્યારે તમે એક્ઝેક્ટલી સેન્ટર પોઈન્ટ ઓફ ધ ફોરહેડ પર કોન્સન્ટ્રેટ કરો છો, જીભને રોલ આઉટ કરો છો અને એક ઊંડા શ્વાસને છોડતાની સાથે જ્યારે તમે હમિંગ સાઉન્ડ ક્રિએટ કરો છો, એ હમિંગ સાઉન્ડના વાઇબ્રેશનલ ફ્રિકવન્સીથી તમારા એક બ્રેઇન સેલ્સને એક નરિશમેન્ટ મળે છે. અને એ નરિશમેન્ટ એક્ઝેક્ટલી તમારા બ્રેઇનની જે વેવલેન્થ છે, યુઝલી તમારું બ્રેઇન અલગ અલગ વેવલેન્થમાં ફ્લક્ચ્યુએટ કરે છે.
બીટા ટુ આલ્ફા દેટ ઇઝ ધ નોર્મલ સ્ટેટ, નોર્મલ વેવલેન્થ. અત્યારે નોર્મલ આપણે વાત કરીએ છીએ, એક્ટિવ છે, એલર્ટ છે, દેટ ઇઝ બીટા ટુ આલ્ફા. ત્યાંથી એ જાય છે થેટામાં, જ્યારે એકદમ તમે શાંત છો, પીસફુલ મેડિટેશનવાળું માઇન્ડસેટ. જો તમે સ્લીપમાં હો દેટ ગોઝ ઇન ટુ ડેલ્ટા. અને જ્યારે નિંદ્રામાંથી જ્યારે તમે એકદમ જ ફૂલ અલ્ટિમેટ ફોકસમાં હો છો, તો દેટ ઇઝ કોલ્ડ ઇઝ ગામા. કે જ્યારે તમારું માઇન્ડ એક્ઝેક્ટલી ફોકસ છે, એક્ઝેક્ટલી એમ્પ્ટી છે, વિચારોથી મુક્ત છે. હકીકતમાં પ્યોરેસ્ટ ફોર્મ ઓફ યોર બ્રેઇન ઇઝ વેન ઇટ ઇઝ એમ્પ્ટી. અત્યારે નોર્મલી જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે બીટા અને આલ્ફા પર હોય છે. પછી જ્યારે એકદમ પીસફુલ હોઈએ છે ત્યારે થેટા પર હોય છે. જ્યારે આપણે સ્લીપમાં હોઈએ છીએ ત્યારે ડેલ્ટા પર હોય છે. તો જ્યારે અલ્ટિમેટ ફોકસ જ્યારે હોય છે, કે જ્યારે તમારું માઇન્ડ પૂરેપૂરી રીતે જાગૃત છે, દેટ ઇઝ ધ ગામા વેવલેન્થ. અને સાયન્ટિફિકલી રાઇટ નાઉ ઇટ હેઝ બીન પ્રૂવન કે જ્યારે તમે આ ભ્રામરી પ્રાણાયામ કરો છો, ભ્રામરી પ્રાણાયામ આંખ બંધ કરીને ફોકસ કરીને જ્યારે તમે ટંગને રોલ કરીને ખાલી એક હમિંગ સાઉન્ડ કરો છો, એ હમિંગ સાઉન્ડના વાઇબ્રેશનલ ફ્રિકવન્સીમાં આટલી તાકાત છે કે તમારા બ્રેઇન વેવને ડાયરેક્ટ ગામા વેવલેન્થ તરફ લઈ જાય. You achieve the ultimate focus, and that is the best practice that any student can have. સ્ટુડન્ટ્સના જીવનમાં અગર કોઈ એક વરદાન સ્વરૂપ કોઈ એક એવી ક્રિયા હોય કે જે તમારા બ્રેઇનનો વિકાસ, તમારા બ્રેઇનનો ફોકસ અને એની ફોકસની શાર્પનેસ વધારી શકે, દેટ ઇઝ ભ્રામરી પ્રાણાયામ. તો યશભાઈ, મારો પ્રશ્નમાં એ છે કે જે તમે 3 પ્રાણાયામ કીધા, રાઈટ, તો એને કેટલી વાર એને રિપિટેશન ઉપર કરવા જોઈએ? એવરી સિંગલ ડે. અને આ 3 પ્રાણાયામને કરતાં તમને વધારે સમય લાગવાનો જ નથી. 5 મિનિટ 5 મિનિટ 5 મિનિટ 15 મિનિટનો એક રૂટીન સેટ કરી લો, એક પ્રાણ સાધના સેટ કરી લો. એવરી સિંગલ ડે 15 મિનિટ તમારા જીવનને જો તમે આપી દીધી, તમારા જીવનનો જે રીતે વિકાસ થશે તમે ખુદ શોક થઈ જશો એ જોઈને. એન્ડ ધેટ રિઝલ્ટ ઇઝ નોટ સમથિંગ કે તમને વર્ષો પછી દેખાશે. વિધિન જસ્ટ 15 ડેઝ તમને રિઝલ્ટ દેખાવાનું ચાલુ થઈ જશે. યોગા સ્લો પ્રોસેસ નથી, ખાલી લોકોની એક્સપેક્ટેશન મેચ નથી થતી. 2 દિવસમાં લોકો એક્સપેક્ટ કરે છે એની ઇફેક્ટ, પણ એટલીસ્ટ તમે 15 મિનિટ એવરી સિંગલ ડે 15 દિવસ માટે આપી તો જુઓ. દેટ્સ વેન યુ વિલ સી ધ આઉટપુટ. સો આજે આપણે અત્યારે એવા બધા ટોપિકની જ વાત કરીએ છીએ કે જે બધા પોતે ફીલ કરે છે, રાઈટ, અથવા તો પોતાની લાઈફમાં ક્યાંક ને ક્યાંક એ પ્રોબ્લેમમાંથી પાસ થાય છે. સો મેં પ્લાન નહોતું કર્યું, પણ લેટ્સ ટોક અબાઉટ 3S, રાઈટ, સ્લીપ, સ્ટ્રેસ અને સેક્સ. બરાબર, કારણ કે આ 3 વસ્તુ એવી છે કે જેમાં લોકો ઇમ્પ્રુવમેન્ટ માગતા હોય છે અને પોતાને કરવું હોય છે, રાઈટ. બધાને સ્ટ્રેસમાંથી કોણ પાસ નથી થતું, બરાબર. સ્લીપનો પ્રોબ્લેમ બધાને જ છે, રાઈટ. સ્લીપથી શરૂઆત કરીએ કે ક્વોલિટી સ્લીપને કઈ રીતે ઇમ્પ્રૂવ કરવી, બરાબર, ત્યાંથી શરૂઆત કરીએ. પછી એમાં ઘણા બધા ક્વેશ્ચન છે. હવે જે આપણે વાત કરી હતી સેમ એના ડોટ્સને કનેક્ટ કરીએ. જ્યારે તમારું બ્રેઇન ડેલ્ટા વેવલેન્થમાં આવે છે ત્યારે સ્લીપ તમે લઈ શકો છો. તો એ માઇન્ડને વેવલેન્થને ડેલ્ટા વેવલેન્થમાં કઈ રીતે લાવવી એનું ઇમ્પોર્ટન્સ છે. બિફોર યુ સ્લીપ, જો તમે નિંદ્રા લેતા પહેલાં, સૂતા પહેલાં જો તમે યોગ નિંદ્રાની પ્રેક્ટિસ કરી લીધી. ઓકે, યોગ નિંદ્રા એટલે? યોગ નિંદ્રા એટલે એક સ્પેસિફિક પ્રેક્ટિસ કે જે તમારા કોન્શિયસ સ્લીપ તમે જેમાં લઈ રહ્યા છો. ઓકે, કોન્શિયસ સ્લીપનો મતલબ છે એક જાગૃત અવસ્થાવાળી સ્લીપ, એક નિંદ્રા કે જેમાં તમારું શરીર, જેમાં તમારું મન જાગૃત છે. તમે તમારા શરીરને એ રીતે લૂઝ છોડો છો, એટલું શિથિલ છોડો છો કે જેમાં તમારા શરીરના હર એક અંગને શિથિલ કરતા જાઓ છો. એની ડાયરેક્ટ ઇફેક્ટ આવશે તમારી સ્લીપની ક્વોલિટી પર. યોગ નિંદ્રાની 20 મિનિટ ઇન કમ્પેર ટુ નોર્મલ સ્લીપની 3 કલાક બોથ આર ઇક્વિવેલન્ટ. યોગ નિંદ્રામાં તમારું શરીર તમે કોન્શિયસલી લૂઝ છોડો છો. જસ્ટ ઇમેજિન સૂઈ રહ્યા છો તમે, એટલે તમે બેડ ઉપર જ સૂતા છો? બેડ ઉપર જ સૂતા છો. તમારા માઇન્ડને કોન્સન્ટ્રેટ કરાવો છો તમારા પગના અંગૂઠાથી લઈને ધીરે 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 ઉપરની તરફ આવી રહ્યા છો. તમારા કાફ, તમારા નીઝ, થાઇઝ,
hips, stomach, chest, shoulders, hands, neck, એક શરીરના અંગને જ્યારે લૂઝ છોડો છો, લૂઝ એટલે આટલી હદ સુધી લૂઝ કે તમને એવું ના મહેસૂસ થાય કે આ તમારો શરીરનો અંગ જ નથી. તો એ છે યોગ નિંદ્રા. શ્વાસની રિધમ સાથે શરીરને તમે કોન્શિયસલી સુવડાવો છો, અને જ્યારે શરીરને તમે કોન્શિયસલી સુવડાવો છો અને પછી સ્લો ડાઉન બ્રેથને જ્યારે તમે સ્લો ડાઉન કરો છો, એ ક્ષણોમાં જે તમને નિંદ્રા આવે છે ત્યારબાદ, that is the best sleep ever that anyone can have. કેમ કે જેમાં તમારું શરીર ખરેખર સૂઈ રહ્યું છે, જેમાં તમારું માત્ર ને માત્ર મન નથી સૂતું, શરીરને ખરેખર રિચાર્જ થવાનો એક ટાઈમ આપ્યો તમે. હવે એ ટાઈમ લોકો કમ્પેર કરે છે કે 8 કલાક 9 કલાકની નિંદર સ્લીપ એટલે ક્વોલિટી સ્લીપ. નંબર સાથે રિલેટેડ જ નથી. હાઉ ઇન્ટેન્સલી યુ આર સ્લીપિંગ દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. 6 કલાકમાં પણ તમે સારી રીતે સ્લીપ લઈ શકો છો ઇન્ટેન્સલી, ઇફ યુ આર સ્લીપિંગ પ્રોપરલી. અને કદાચ જો તમે 9-10 કલાક બેડ ઉપર પડ્યા રહ્યા હો, જરૂરી નથી કે ઇન્ટેન્સ અને ક્વોલિટી સ્લીપ હોય ને તમને એટલી જ ફ્રેશનેસ ફીલ થાય. સો when you are waking up, if you are being able to wake up with that freshness, with that energy, that is more important. તો પછી મતલબ એનું ડીપમાં થોડુંક સમજવું છે કે 8 થી 9 કલાકની ઊંઘ લીધા પછી પણ સવારમાં એ ફ્રેશ ફીલ નથી થતું, એ બોડી આમ થકાનવાળું ટાયર્ડ ફીલ થાય છે, અને આખો દિવસ જે આપણે જે કામ જે એનર્જી સાથે કરવું છે ને નથી થતું, એનું શું કારણ હોઈ શકે? અલ્ટિમેટ રીઝન 3 જ છે. પહેલું રીઝન, ડ્યુ ટુ અવર લાઈફસ્ટાઈલ. બધાની અત્યારે આદત થઈ ગઈ છે લેટ નાઇટ સુધી સ્ક્રીન ટાઈમ. બિફોર વી આર સ્લીપિંગ કન્ટિન્યુઅસલી તમારી આંખ એ ગ્રીન એ બ્લુ લાઇટના ટચમાં છે, કનેક્શનમાં છે. રાઈટ. એટલે મેલેટિનનું જે લેવલ છે એ ઇનબેલેન્સ છે. એટલે જ્યારે તમે સૂવો છો આફ્ટર દેટ સ્ક્રીન, યુ આર નોટ બિંગ એબલ ટુ એન્ટર ઇન ટુ દેટ ફેઝ કે જેમાં તમારું શરીર એકદમ રિલેક્સ છે. સ્ટીલ એની ચંચલતામાં જ છે, સ્ટીલ વિચાર હજી ચાલુ જ રહ્યા છે. સેકન્ડ રીઝન, લેટ નાઇટ ડિનર. જો આપણો લાસ્ટ ડિનરનો ટાઈમ અને આપણો સૂવાનો સમય એ બંને એકદમ ક્લોઝ છે, તો એ ડિસ્ટર્બન્સ લાવવાનું જ છે. બિકોઝ જસ્ટ ઇમેજિન, તમે સૂઈ રહ્યા છો, તમારી પાચન ક્રિયા ચાલુ છે, તમારું હાર્ટ પુશ કરી રહ્યું છે બ્લડને ટુ ગેટ મોર બ્લડ ફ્લો ટુવર્ડ્સ યોર સ્ટમક ટુ ડાયજેસ્ટ ઇટ મોર એફિશિયન્ટલી. તો તમારા શરીરની ઉર્જા પાચન ક્રિયામાં લાગી રહી છે, એને હીલ નથી કરી શકતું એ દરમિયાન. થર્ડ રીઝન, જ્યારે તમે સૂવો છો તો તમારી સૂવાની જે એક્ઝેક્ટ જે પેટર્ન જે છે એનો ટાઈમ બહુ જ મેટર કરે છે. ઘણા લોકો પ્રિફર કરે છે 1 વાગે 2 વાગે સૂવાનું, પણ હકીકતમાં સ્લીપની જે ક્વોલિટી જે છે એ સર્કેડિયન રિધમ આસપાસ હોય. સર્કેડિયન રિધમ એટલે સૂર્યની જે દિનચર્યા જે છે, તો એના હિસાબે જો તમારા લાઈફસ્ટાઈલને તમે સ્ટ્રક્ચરાઇઝ કરો, જેમ કે 10 થી 11 વાગે જો તમે નિંદર લો છો, તો એ ટાઈમ દરમિયાન તમારું એક્ઝેક્ટલી બોડી પ્રિપેર થઈ ગયું છે, અને પછી 12 થી 3નો વચ્ચેનો સમય એવો છે કે જેમાં તમારો અલ્ટિમેટ હિલિંગ ટાઈમ છે. અને એ હિલિંગ ટાઈમને જો આપણે મિસ કરી દીધો, બોડીમાં પ્રોબ્લેમ થવાના છે. હાર્મોનલ ઇમ્બેલેન્સિંગ, યોર ઇમ્યુનિટી વિલ ગો લોઅર, યોર બોડી વિલ બી સ્ટ્રગલિંગ વિથ દેટ ફાઇટ આઈધર ટુ રેસ્ટ ડાઉન ઓર ટુ જસ્ટ ડાયજેસ્ટ યોર ફૂડ. તો આ બધા જ પ્રોબ્લેમને આપણે સમરાઇઝ કરીએ તો ફર્સ્ટ યુ નીડ ટુ પુટ યોર ફોન અવે એટલીસ્ટ 1 કલાક પહેલાં બિફોર યુ ગો ટુ સ્લીપ. જે તમારી મીલ છે અને તમારો સૂવાનો સમય 2 કલાકનો ડિફરન્સ રાખો. અને થર્ડ, જ્યારે તમે સૂવો છો ત્યારે મેક શ્યોર કરો કે એક્ઝેક્ટલી તમારા સ્લીપિંગનો ટાઈમ થોડો અર્લી કરી દો. 3 વસ્તુથી તમારી સ્લીપની ક્વોલિટી પણ ઇમ્પ્રૂવ થશે, સાથે સાથે તમે ઓછા કલાકની સ્લીપ લેશો તો પણ તમને એક ફ્રેશનેસ દેખાશે. અને છતાં જો આ કામ નથી કરતું, તો યોગમાં દર્શાવેલી જે 2 ક્રિયા છે, દેટ વિલ ડેફિનેટલી હેલ્પ યુ. અગેન ભ્રામરી પ્રાણાયામ. સૂતા પહેલાં જો 7 થી 10 વાર ભ્રામરી પ્રાણાયામ કરી લીધું, યુ વિલ બી હેવિંગ દેટ સેન્સ ઓફ કામનેસ એન્ડ અલ્ટિમેટ રિલેક્સેશન. સેકન્ડ, એક બ્રીધિંગ એક્સરસાઇઝ છે
કે જેમાં તમારા શ્વાસને એ રીતે લો છો, જો તમે 4 સેકન્ડનું ઇન્હેલેશન હોય તો એક્ઝલેશનને ડબલ કરી દો, 8 સેકન્ડ કરી દો. જ્યારે તમે નાકથી શ્વાસ ભરો છો અને માઉથથી શ્વાસને બહાર છોડો છો અને શ્વાસ છોડવાના સમયને ડબલ કરી દો છો, તો એ ટાઈમ દરમિયાન તમે તમારા નર્વસ સિસ્ટમને સ્લો ડાઉન કરો છો. અને સ્લો ડાઉન કરવાથી જ્યારે તમારી સ્પાઇનથી જે કનેક્ટેડ આખી નર્વ સિસ્ટમ છે, વિગસ નર્વ સ્ટિમ્યુલેટ થશે અને તમારા શરીરના હર એક અવયવને કમ્પ્લીટ રિલેક્સેશન મળવાનું છે. This two process really impactful, really powerful, practically implement જો તમે કરવાનું ચાલુ કરી દો. અને હકીકતમાં સ્લીપ એક એવો પ્રોબ્લેમ છે ને કે જે બધા જ 1/3 પોપ્યુલેશન ઓફ ધીસ પ્લેનેટ અર્થ ઇઝ સ્ટ્રગલિંગ. 1/3 દર 3 લોકોમાંથી 1% સ્લીપ ડિઝીઝથી પરેશાન છે જ. ઓકે, તો આ સ્લીપ ડિઝીઝ એટલે એક્ઝેક્ટ કોને કહેવાય છે? હું એક ખાલી તમને એક કેસ કહું કે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે, એ સૂવે છે રાત્રે લેટ 1-2 વાગે, બરોબર, પણ 8 કલાકની ઊંઘ પૂરી કરે છે અને એને સૂઈ જાય પછી એના મગજમાં કોઈ વિચાર નથી ચાલતા, એને 8 કલાકની કમ્પ્લીટ ઊંઘ પૂરી થાય છે, પણ એ સવારે ઉઠે છે ધારો કે 10 વાગે, 2 થી 10 ની એને ઊંઘ કરી, બરોબર, પણ એનું વચ્ચે ક્યારેય એ જાગતો નથી, વચ્ચે કશું જ નહીં, સૂતા પછી તરત જ 10 મિનિટમાં એને ઊંઘ આવી જાય છે. આ રીતની એક કન્ડિશન છે. સેકન્ડ એક એવો વ્યક્તિ છે જે 10 વાગે સૂઈ જાય છે અને સવારમાં 6 વાગે ઉઠી જાય છે, મતલબ બંને ટાઈમ પરફેક્ટ છે, પણ એને 10 વાગ્યા સૂતા પછી પણ એને ઊંઘ નથી આવતી અને એનું 12 વાગ્યા સુધી એનું મન આમ કહેવાય સબકોન્શિયસલી આમ જાગતું રહે છે, અર્ધ જાગ્રત મનની અવસ્થા આપણે કેવી કહીએ એ અવસ્થામાં છે, રાઈટ? તો એક આ ટાઈપની કન્ડિશન છે, બરાબર. તો આમાંથી વિચ વન ઇઝ બેટર? ધ ફર્સ્ટ વન, કે જેને 12 કે 2 વાગે સૂવે છે તેમ અને સવારે 10 વાગે ઉઠે છે પણ ઊંઘ પૂરી થાય છે. એબ્સોલ્યુટલી. હવે Okay. તમને એવું લાગશે મેં જે પહેલા વાત કરી એની સાથે તો આ કોન્ટ્રાડિક્ટરી છે. એક્ઝેક્ટ, મેં ક્વેશ્ચન જ એટલે પૂછ્યો હતો. તો અલ્ટિમેટલી બધાની સ્લીપ સાયકલ ડિપેન્ડ કરે છે એના હેબિટથી, ઓકે. અને બધાની પોતપોતાની એક હેબિટ છે. મને ખુદની જો મારી હેબિટ તમે પૂછો તો એક સ્પેસિફિક એક્ઝામ્પલ અલગ આનું જોવા જઈએ તો હું જ્યારે પણ સવારે જાગીને વોશરૂમ જાઉં છું તો મારા વોશરૂમ જવાનો સમય એક ફિક્સ છે. હવે બીજા બધાનો વોશરૂમ જવાનો સમય કદાચ 1 કલાક પછી હોય પણ એ પણ ફિક્સ છે. સો ધેટ ઇઝ નોટ સમથિંગ કે હું રાઈટ કરું છું એ રોંગ કરે છે, પણ હકીકતમાં મારી હેબિટ એ રીતે સેટ થયેલી છે એટલા માટે હું એ રીતે કરું છું. તમારા શરીરમાં એક સ્પેસિફિક આદત પડી ગયેલી હોય છે. ઘણા બધાને કોઈ પણ વસ્તુ બહારની ખાય છતાં દે કેન ડાયજેસ્ટ મોર ઇઝીલી, અને ઘણા બધા તો ખાલી એક બ્રેડ ખાઈ લીધી હોય તો હાલત ટાઈટ થઈ જાય. ટ્રુ. કેમ કે એનું રીઝન છે આદત. શરીરને જે રીતે એને ઢાળ્યું છે એ જ રીતે રિસ્પોન્ડ કરવાનું છે. વી કેન નોટ એક્સપેક્ટ કે જે માણસ 2 વાગે સૂવે છે એ માણસ એક્ઝેક્ટલી હવે ચાલુ કરી દે 10 વાગે સૂવાનું, કેમ કે એમનું શરીર જ કામ નહીં કરે, શરીર જ તે ભટક્યા કરશે, માઇન્ડ અહીંયા જાય છે અહીંયા જાય છે. સો દેટ ઇઝ ધ મેઇન ગોલ કે તમારા શરીરમાં જે પણ અત્યારે આદત બનેલી છે પહેલાં તો ટ્રાય કરો કે ચેન્જ થઈ શકે, અને જો નથી પણ થતી, તમારી લાઈફસ્ટાઈલ જ એ રીતની ડિઝાઇન થયેલી છે કે તમારું કામ જ પતે છે 12 વાગે, તો પછી એ મતલબ નથી કે તમે તમારા બોડીના અગેન્સ્ટ જાઓ. કેમ કે અલ્ટિમેટલી જ્યારે આપણે બોડીના અગેન્સ્ટ જઈએ છીએ, જ્યારે એના વિરુદ્ધમાં જઈએ છીએ ત્યારે પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે. રાઈટ. જ્યારે આપણે એને ફોર્સફુલી એક કંટ્રોલમાં લાવવા ટ્રાય કરીએ છીએ ત્યારથી. રાઈટ. સો નાવ હવે ડિસ્કસ કરીએ આપણે સ્ટ્રેસ ઉપર, બરાબર, કારણ કે જે સ્લીપ ક્વોલિટી સ્લીપ નથી થવા એનું કારણ બી સ્ટ્રેસ છે, રાઈટ? એક બહુ મેજર રીઝન આપણે કહી શકીએ. તો સ્ટ્રેસ અત્યારના સમયમાં વિચારે તો કોને નથી, બધાને સ્ટ્રેસ છે, બરાબર. કોઈકને કામનું સ્ટ્રેસ છે, કોઈકને જે સ્ટુડન્ટ છે એમને ભણવાનું સ્ટ્રેસ છે, જે પાસ આઉટ થઈ ગયા એને જોબનું સ્ટ્રેસ છે, જેને જોબ મળી ગઈ છે એને સ્વિચ કરવાનું સ્ટ્રેસ છે, અને ઘણાને ઘરના પ્રશ્નોનું સ્ટ્રેસ છે, બરાબર, બધું છે. તો આનાથી આપણે દૂર નથી જઈ શકવાના, રાઈટ? એ આપણી લાઈફનો જ એક પાર્ટ થવાનું છે, એનું એ પાર્ટ જ રહેવાનું છે. તો એને હવે આપણે કહેવાય ને કંટ્રોલ કઈ રીતે કરી શકીએ, કઈ રીતે સ્ટ્રેસ ઓછો લઈએ, તો એનું શું સોલ્યુશન છે? સૌથી પહેલાં જે તમે ક્લેરિટી આપી એ એકચ્યુઅલી ફેક્ટ છે કે સ્ટ્રેસ ઇઝ ઇનએવિટેબલ, કે જીવનનો એક પાર્ટ જ બની ગયો છે. અત્યારે કોઈને સાંભળીએ કે મારે સ્ટ્રેસ નથી,
આપણે 2 વાર એની સામે જોઈએ અને ખરેખર વિચારે કે આ સાચું બોલે છે. કે એવું તો શું છે? બીકોઝ ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ થિંગ. Yeah. મનુષ્યનું જીવન એ રીતે બધી જ અલગ અલગ રોલ્સ, રિસ્પોન્સિબિલિટી અને એના કર્મોથી એ રીતે ગૂંથાયેલું છે કે ઇટ ઇઝ હાર્ડ ટુ બિલીવ કે આને સ્ટ્રેસ નહીં હોય. હવે સ્ટ્રેસ એ કન્ડિશન આપણે સમજીએ છીએ કે એબનોર્મલ છે, પણ હકીકતમાં દેટ ઇઝ અ નોર્મલ કન્ડિશન. જે રીતે આપણને ગુસ્સો આવે છે, જે રીતે આપણને હસવું આવે છે, જે રીતે આપણને રડવું આવે છે, એ રીતે સ્ટ્રેસ આવે છે. દેટ ઇઝ અ પાર્ટ ઓફ અવર બોડી. હવે પ્રોબ્લેમ ક્યાં છે? એની ક્વોન્ટિટી, એની ઇન્ટેન્સિટી જ્યારે વધી જાય છે. હવે કોઈ બહુ વધારે જ હસવા લાગે, સો દે વિલ સ્ટાર્ટ હેવિંગ ધ સ્ટમક પેઇન. હવે જો કોઈ વધારે જ ગુસ્સો કરવા લાગે તો એનો સ્વભાવ ચીડિયો થઈ જશે. કોઈ વધારે જ રડવા લાગે તો એ રીતની એની માઇન્ડસેટ બિલ્ડ થઈ જશે. તો દેટ્સ વેર ધ પ્રોબ્લેમ ઇઝ. સ્ટ્રેસ ઇઝ નોટ બેડ થિંગ, બટ એ જ્યારે એની હદથી વધારે થઈ જાય છે, દેટ્સ વેન ધ પ્રોબ્લેમ ઇઝ. તો સ્ટ્રેસથી ગભરાવાની જરૂર નથી. સ્ટ્રેસ ઇઝ અ કાઇન્ડ ઓફ બ્લેસિંગ. કેમ કે સ્ટ્રેસથી જ તમે તમારા જીવનમાં જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એના ઉપર વર્ક કરી શકશો. ધેન ઓનલી યુ વિલ ટેક થિંગ્સ સિરિયસલી. પણ હવે જ્યારે પ્રોબ્લેમ આવે છે કે જ્યારે એની ઇન્ટેન્સિટી એકદમ હાઈ થઈ જાય છે, જ્યારે સ્ટ્રેસ તમારા ખુદના કાબૂમાં નથી, જ્યારે તમારા શરીરના રોમરોમમાં એક કંપન મહેસૂસ થતું હોય કે તમે હફળા ફાફડા થઈ ગયા હોય, શ્વાસ તમારા કંટ્રોલમાં નથી, જ્યારે તમારા શરીરમાં કણ કણમાં એક શિવરિંગ થતું હોય, એ જ સમયે શું કરવું? પેનિક એટેક આપણે જેને કહીએ, એન્ઝાઇટી એટેક. ઇટ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે એક ક્ષણોમાં શું કરવું. ઓનલી વન થિંગ. એ ક્ષણોમાં તમારા પાસે નથી હોવાનો કોઈ કંટ્રોલ કે કઈ રીતે તમે આને ઓવરકમ કરી શકો. એક વસ્તુનો જ કંટ્રોલ હોવાનો છે, ધેટ ઇઝ યોર બ્રેથ. જો તમે તમારા શ્વાસને એક ક્ષણોમાં હોલ્ડ કરી લીધો, એટલે સ્થિર completely કરી hold. લીધો, શ્વાસ ભર્યો, હોલ્ડ. માત્ર ને માત્ર શ્વાસને હોલ્ડ કરવાથી તમારા શરીરના હર એક અંગને એ પોઈન્ટ પરથી સ્વિચ કરવાનો મોકો મળી જશે દેટ યુ વિલ બી એબલ ટુ કંટ્રોલ યોર ઓન સેન્સીસ. એનું એક્ઝામ્પલ આપું તમને. હમ. ઘણીવાર તમે એવી સિચ્યુએશન જોઈ હશે, સડનલી તમને કોઈ ડરાવે અથવા તો સડનલી કોઈ એવી સિચ્યુએશન આવે જેમાં તમે પડવાના હો, અથવા તો સડનલી કોઈ ઉપરથી પડ્યું હોય અને તમે હટી ગયા હોય, બચી ગયા હોય. એક ક્ષણમાં મહેસૂસ કરજો તમે, સડનલી અનકોન્શિયસલી તમારો શ્વાસ આવ્યો અને હોલ્ડ થઈ Hold ગયો. થઈ ગયો. બોડીને ખબર છે કે સ્ટ્રેસમાંથી દૂર જવા માટે મારે શું કરવાનું છે. Wow. શ્વાસ લીધો, હોલ્ડ Hold. કરી લીધો. બિકોઝ જ્યારે શ્વાસને ભર્યા પછી હોલ્ડ કરો છો ત્યારે યુ આર બિલ્ડિંગ દેટ કંટ્રોલ ઓવર યોર માઇન્ડ એન્ડ કંટ્રોલ ઓવર યોર સેન્સીસ. સિમિલરલી તમારે એ જ કરવાનું છે. વેન એવર પેનિક એટેક ઇઝ કમિંગ, સ્ટ્રેસ તમારા કાબુની બહાર જઈ રહ્યો છે, ડીપ ઇનહેલ, શ્વાસ ભરો ઊંડો, હોલ્ડ કરો. બાય હોલ્ડિંગ યોર બ્રેથ યુ આર નોટ ઓનલી હોલ્ડિંગ યોર બ્રેથ. ખાલી આપણે શ્વાસ હોલ્ડ નથી કરતા, આપણી મનની સ્થિતિને સ્થિર કરીએ છીએ. જે પણ વરીસ છે, જે પણ ટેન્શન છે, એનાથી એને પુલ કરીએ છીએ અને શૂન્યતા તરફ લઈ જઈએ છીએ. અકોર્ડિંગ ટુ કુંભક ક્રિયા, આપણે શ્વાસ ભરીને જ્યારે હોલ્ડ કરીએ છીએ, દેટ ઇઝ નોન એઝ અ કુંભક ક્રિયા. કુંભક ક્રિયાનો અલ્ટિમેટ ગોલ એ જ છે ટુ ગેટ એમ્પ્ટીનેસ ઓફ યોર માઇન્ડ. મનના વિચારોને શાંત કરવા માટેનો જો કોઈ અલ્ટિમેટ ગોલ હોય છે કોઈ, દેટ ઇઝ કુંભક. વેન યુ હોલ્ડ યોર બ્રેથ, 1 મિનિટ હોલ્ડ કરો, 2 મિનિટ હોલ્ડ કરો. અકોર્ડિંગ ટુ યોગા, જો તમે 3.5 મિનિટ સુધી હોલ્ડ કરી લો તમારા શ્વાસને, 3.5 મિનિટ. ઇફ યુ કેન બિલ્ડ ધેટ કંટ્રોલ, હા. તમે તમારા પ્રાણ પર કંટ્રોલ કરી લીધો. એન્ડ ઇફ યુ કેન કંટ્રોલ ઓવર યોર પ્રાણા, દેટ ઇઝ કોલ્ડ એઝ અ સિદ્ધિ. અને જો એ સિદ્ધિ તમે હાસિલ કરી લીધી, યુ કેન કંટ્રોલ ઓવર યોર માઇન્ડ. દેટ ઇઝ હાઉ પાવરફુલ ઇટ ઇઝ. વાવ. તો છે ને, મેં એક પેલા સાંભળેલું છે, મને એક્ઝેક્ટ અત્યારે યાદ નહીં કે બધા નામ આવડે કે ના આવડે, પણ એને શું કહેવાય? મારે અત્યારે ક્વેશ્ચન છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. યા રાઈટ. તમને યાદ છે? ઇટ ઇઝ રિયલી ગ્રેટ. બહુ ટાઈમ પહેલા સાંભળેલું, પણ તમે ત્યારે મને પ્રાણાયામ ને એ કીધું ને, એટલે આ 8 છે એ શું છે? એ જ પેલું અષ્ટાસન શું કહેવાય ને? અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગ. તો એ 8 જ છે. 8. રાઈટ.
હવે હમ. આને થોડું વધારે ક્લેરિટી સાથે હું તમને સમજાવું. ઓકે. યોગના અલગ અલગ અંગ છે. હમ. જે રીતે આપણે જોઈએ તો શરીરના અલગ અલગ અંગ છે. આપણા હાથ છે, આપણા પગ છે, આપણું મસ્તિષ્ક છે. બધાનો અલગ અલગ રોલ છે હમ. શરીરને, જીવનને ચલાવવા માટે. હમ. મગજ વિચારે છે, હમ. હૃદય બ્લડ સર્ક્યુલેશન કરે છે, નાક અને ફેફડાઓ શ્વાસ પ્રાણ ઉર્જા આપે છે. બધાના અલગ અલગ ગોલ છે, અલગ અલગ ડ્યુટીઝ છે, અલગ અલગ રિસ્પોન્સિબિલિટી છે. સિમિલરલી યોગના અલગ અલગ અંગ છે. 8 અંગ છે યોગના. 8 અંગમાંથી મહર્ષિ પતંજલિએ આને સ્ટ્રક્ચરાઇઝ કર્યું છે. એ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો આ 8 અંગને મહર્ષિ પતંજલિ એ રીતે સ્ટ્રક્ચરાઇઝ કર્યું અને એમનું નામ આપ્યું અષ્ટાંગ યોગ. એન્ડ વેન અ પર્સન ઇઝ પ્રેક્ટિસિંગ અષ્ટાંગ યોગ અને 8 અંગો પર એમનું ફોકસ જ્યારે કરે છે, એન્ડ વેન દે સ્ટાર્ટ પ્રેક્ટિસિંગ, ત્યારે એ યોગને સારી રીતે એક સ્ટ્રક્ચરાઇઝ વેમાં શીખી શકે છે, અપનાવી શકે છે અને એના ઉપર એની સાધના કરી શકે છે. દેટ ઇઝ વોટ અષ્ટાંગ યોગ ઇઝ. ઓકે. તો જે પહેલાંના સમયમાં જે આપણે કહીએ કે પહેલાંના સમયના જે સાધુ સંતો હતા, યોગી હતા, જે અષ્ટાંગ યોગ સિદ્ધ પુરુષ કહેવાતા, તો એમણે આ બધા સ્ટેપ એમણે સિદ્ધ કર્યા હોય. ઓકે. અને એ સ્ટેપ બાય સ્ટેપ જ હોય કે પહેલાં યમ, પછી નિયમ, એવું કંઈ હોય? સ્ટેપ બાય સ્ટેપ એમ જોવા જોઈએ તો જ્યારે તમે શીખો, પ્રેક્ટિસ કરો ત્યારે એનું ઇમ્પોર્ટન્સ છે. પણ ઇવેન્ચ્યુઅલી તમારા લાઈફમાં જે રીતે તમારા શ્વાસ કન્ટિન્યુઅસલી ચાલે છે અને એ જ સમયે તમારું હૃદય પણ ચાલે છે, એ જ રીતે તમે વિચાર પણ કરી રહ્યા છો, એ જ રીતે ત્યાં તમે તમારા હાથને પણ મૂવ કરી છો, બધું સાયમલ્ટેનિયસલી એક સાથે ચાલે છે. તો આ બધા જે અંગ છે, જે બધા લેયર્સ છે, એની જે ઇફેક્ટિવનેસ છે એ એક રિચ્યુઅલ છે, એ એક પ્રકારના એક કહી શકીએ કે એક સિદ્ધાંત છે. હવે એનો અમલ તમારા બધા જીવનના થ્રુઆઉટ લાઈફે થવાનો છે. એવું નથી એક દિવસ ખાલી યમ થશે, એક દિવસ નિયમ થશે. જીવનની શરૂઆતથી લઈને અંત સુધી એ બધા જ અંગોનું ઇમ્પોર્ટન્સ તમારા લાઈફમાં હોવાનું છે. હવે એને સિમ્પ્લિફાઈ કરીએ તો શું છે? યમ એટલે એક પ્રકારના ડિસિપ્લિન્સ, કે જે ડિસિપ્લિન્સ તમારા ખુદના છે. યમમાં 5 યમ છે: અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય એન્ડ સત્ય. તો આ 5 એક પ્રકારના એવા ડિસિપ્લિન છે જે ખુદના જીવનમાં તમે ખુદ માટે અપનાવો છો. નિયમ, કે જેના 5 નિયમ છે, કે જે 5 સોશિયલ ડિસિપ્લિન છે, કે જે સમાજ સાથેના વ્યવહારમાં તમે અપનાવો છો. એન્ડ ધેટ ઇઝ નિયમ ઇઝ કાઇન્ડ ઓફ સોશિયલ ડિસિપ્લિન, કે જેમાં તમારા હર એક વ્યવહારને જ્યારે સોસાયટી સાથે કરો છો, જેમ કે ઈશ્વર પ્રણિધાન, શૌચ, સંતોષ, સ્વાધ્યાય. તો શૌચ એટલે શુદ્ધ તમે થાઓ છો, સંતોષ એટલે જ્યારે તમારા જીવનના બધા જ નિયમો તમે સંતોષકારક છો, ઈશ્વર પ્રણિધાન તમારા બધા કર્મોને તમે ઈશ્વરને નિર્ધારિત કરી દો છો. સિમિલરલી એ જ રીતે પછી નેક્સ્ટ છે આસન. આસનમાં તમારા શરીરના બધા જ અંગોને તમે શરૂઆતમાં મૂવમેન્ટ આપો છો અને સ્થિરતા પ્રાપ્ત કરો. આસનનું એક સિમ્પલ ડેફિનેશન એ પણ છે: સ્થિરમ સુખમ આસનમ. સ્થિરતાને તમે પ્રાપ્ત કરીને તમારા શરીરને એ રીતની કન્ડિશનમાં લાવો છો કે તમારું શરીર સ્થિર થઈ શકે. ઘણીવાર તમે જોયું હોય તો જ્યારે પણ કોઈ પણ માણસ મેડિટેશન કરે ત્યારે માથું ખંજોળતો હોય, નાક ખંજોળતો હોય, સ્ક્રેચ કરતો હોય. વાય ઇટ ઇઝ હેપનિંગ? કેમ કે ચંચલતા છે. એ ચંચલતાને દૂર કરવા માટે વી નીડ ટુ હેવ દેટ સ્ટેબિલિટી, દેટ સ્થિરતા. આસન, હા. અને જ્યારે એ આસનને, જેમ કે અત્યારે હું પલાઠી લગાવીને બેઠો છું, દેટ ઇઝ સુખાસન. જો આ સુખાસનને પણ હું 3.5 કલાક સુધી હું હોલ્ડ કરી શકું છું, દેટ ઇઝ કોલ્ડ સિદ્ધિ. સો આઈ એમ એબલ ટુ અચીવ દેટ સિદ્ધિ ઇન દેટ પોસ્ચર. કે એ આસનને કરવા બાદ 3.5 કલાક કરવા બાદ આઈ એમ નોટ હેવિંગ એની પેઇન. મારા એક્ઝેક્ટલી જે પેઇનફુલ સિચ્યુએશન છે એનાથી મેં વિજય હાસિલ કરી લો. આઈ હેવ અચીવ દેટ. દેટ્સ વાય ઇટ ઇઝ મેન્શન કે જેટલું લોંગ તમે હોલ્ડ કરી શકો એટલું વધારે બેટર. પછી પ્રાણાયામ. શરીરને પ્રિપેર કરવા બાદ તમે તમારા શ્વાસ, તમારા પ્રાણ સાધનાને એટલા એક્સટેન્ડ કરી દો, એટલા એક્સપાન્ડ કરી દો કે જે તમારી પ્રાણ સાધના તમારા ડાયરેક્ટલી માઇન્ડને ઇન્ફ્લુઅન્સ કરે છે.
બિકોઝ બ્રેથ જે રીતે આપણે વાત કરી ડાયરેક્ટ કનેક્શન ઇઝ હેવિંગ વિથ ધ માઇન્ડ શાંત થશે. પછી છે પ્રત્યાહાર ઓફ વિડ્રોવલ ઓફ અવર સેન્સીસ, કે આપણી જે ઇન્દ્રિયો છે, ટચ કરીએ છીએ, સ્મેલ કરીએ છીએ, સાંભળીએ છીએ, ટેસ્ટ કરીએ છીએ, જોઈએ છે, તો આ બધી પાંચ ઇન્દ્રિયોના જે મેઇન દ્વાર છે બહારની તરફ ખુલેલા છે. હું તમારી સાથે અત્યારે વાત કરું છું, તમને સાંભળું છું, તમે મને સાંભળો છો, બોલું છું બહારની તરફ બોલું છું, સાંભળું છું બહારની તરફ, ટચ કરું છું બહાર ટચ કરું છું, બટ એને ક્લોઝ કરી દઉં છું હું. એન્ડ ઇફ આઈ જસ્ટ ગો ઇનવર્ડ્સ, મારા વિચારોને જ્યારે હું સાંભળવા લાગું, મારા શ્વાસને એટલા સ્લો ડાઉન કરી દઉં કે મારી ઇન્દ્રિયોના દ્વાર એટલા ક્લોઝ કરીને અંદર શું ચાલી રહ્યું છે, જ્યારે આંખ બંધ કરીને જ્યારે હું દ્રશ્યને આંતરિક દિશામાં જ્યારે હું ફેરવું છું, ઇફ આઈ સ્ટાર્ટ લુકિંગ એટ માય ઓન થોટ્સ, દેટ ઇઝ કોલ્ડ વિડ્રોવલ ઓફ અવર સેન્સીસ. જ્યારે ઇન્દ્રિયોની જે બહારની તરફ જે બાહ્યમુખી છે જે ઇન્દ્રિયો, એને અંતર્મુખી જ્યારે હું કરું છું, દેટ ઇઝ પ્રત્યાહાર. નેક્સ્ટ, ધારણા, વિચ મીન્સ કોન્સન્ટ્રેશન. ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય છે, કોન્સન્ટ્રેશન એ જ મેડિટેશન છે. નહીં. જ્યારે હું અત્યારે કોન્સન્ટ્રેટ કરું છું એક સ્પેસિફિક પોઈન્ટ ઉપર, મારા બધા જ વિચારો એક જગ્યાએ કેન્દ્રિત થઈ રહ્યા છે, એક સ્પેસિફિક પોઈન્ટ પર, એક વિચાર, દેટ ઇઝ ધારણા. હવે જ્યારે એ ધારણાના સ્ટેજ પછી જ્યારે હું એટલો તન્મય થઈ જાઉં છું એક સ્પેસિફિક વિચારમાં કે જ્યારે વિચાર પણ નથી રહેતો, દેટ ઇઝ ધ્યાન. હવે તમે ફિલોસોફીમાં જોયું હોય, આપણે નામ જપ કરવાની ફિલોસોફી છે, સો દેટ ઇઝ ધારણા, કે જ્યારે એક નામ પર વિચાર કેન્દ્રિત કરીએ છીએ, દેટ નેમ કુડ બી એનીથિંગ, ઓમ ઓમ ઓમ, રામ રામ રામ, એનીથિંગ. તો એ જ્યારે મંત્ર જ્યારે ચેન્ટ કરીએ છીએ ત્યારે બધા જ વિચારો ખાલી એ એક શબ્દ પર કેન્દ્રિત થઈ ગયા, દેટ ઇઝ ધારણા. અને જ્યારે એક શબ્દ પર કેન્દ્રિત થઈને એ વિચાર પણ જ્યારે ડ્રોપ થઈ જાય છે, ત્યારે ઉત્પત્તિ થાય છે ધ્યાનની. અને જ્યારે ધ્યાન હોય છે ત્યારે ના હોય છે કોઈ વિચાર, ના કોઈ ભાવ, ના કોઈ હલનચલન, નથી હોતો તમને સમયનો આભાસ, નથી હોતો ખુદનો આભાસ, જ્યારે બધું જ શૂન્ય થઈ જાય છે. અને ધ્યાનની અવસ્થાને જો તમે લોંગ ટાઈમ સુધી એક્સટેન્ડ કરી શકો, ત્યારે કન્વર્ટ થાય છે સમાધિમાં. અને સમાધિ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ યોગા, કે જ્યારે તમારું ખુદનું અસ્તિત્વ તમારા યુનિવર્સલ એનર્જી સાથે એક થઈ જાય, આત્માનું પરમાત્મા સાથે મિલન થઈ જાય, શિવનું શક્તિ સાથે મિલન થઈ જાય, અને તમે ખુદના અસ્તિત્વને એક યુનિવર્સલ એક્ઝિસ્ટન્સ સાથે એક માનો અને એકતાનો એક અનુભવ થાય, દેટ ઇઝ સમાધિ. બહુ જ મસ્ત એક્સપ્લેન કર્યું તમે. કારણ કે કહેવાય ને, ખબર હતી કે આ વસ્તુની, પણ એક્ઝેક્ટ એનો મિનિંગ શું થાય. થેન્ક યુ. સો આપણે જે ઘણા બધા એવા ડિઝીઝની વાત કરી છે કે જે ડિઝીઝ લાગે બી છે, લોકોને નથી લાગતા પણ એકચ્યુઅલી છે, રાઈટ? આપણે એવા બધા આંતરિક બાહ્ય બધા વાત કરી, પણ એવા કોઈ ડિઝીઝ છે કે જેનાથી લોકો પીડાતા હોય અને એ જે એલોપેથી દૂર ના કરી શકે પણ એ યોગાથી દૂર થઈ શકે, એવા કોઈ છે? હવે આ બધા જ પ્રોબ્લેમમાં એલોપેથી યુઝલી તમને શોર્ટ ટર્મ રિઝલ્ટ તો આપશે, એવું નથી કે એલોપેથી કંઈ નથી કરી શકતો, ઇટ ઇઝ ઇફેક્ટિવ. પણ ફોર લોંગ ટર્મ હવે પ્રોબ્લેમ આમાં બે છે. એક તો એ શોર્ટ ટર્મ માટે છે, સાથે સાથે ઇટ ઓલ્સો બ્રિંગ્સ એન્ડ કમ્સ અપ વિથ અ સાઇડ ઇફેક્ટ. તો એ બે પ્રોબ્લેમનું સોલ્યુશન છે યોગ. કે અલ્ટિમેટલી યોગ જ્યારે તમે કરશો, યુ નેમ ઇટ એની પ્રોબ્લેમ, પણ એનું જે સોલ્યુશન છે એ ખાલી શોર્ટ ટર્મ નહીં હોય, એ તમારા રૂટ કોઝ પર સ્ટ્રાઇક કરશે, અને એની જે એક્ઝેક્ટલી સાઇડ ઇફેક્ટ છે એ કોઈ નથી હોવાની. ઓકે, લેટ્સ ટેક એક એક્ઝામ્પલ લઈએ આપણે, કે એવો પ્રોબ્લેમ કે જે બહુ લોંગ ટર્મ હોય, ડાયાબિટીસ, રાઈટ? કે ડાયાબિટીસ છે એનું તમે જે કીધું સેમ વસ્તુ થઈ કે એલોપેથી લઈ લેશો એટલે ત્યારે કંટ્રોલમાં, પણ એની સાઈડ ઇફેક્ટ તમને થશે, રાઈટ? તો અને આ પ્રોબ્લેમ કન્ટિન્યુઅસ રહેવાનો છે, આનું સોલ્યુશન નથી, તો આને આપણે યોગાથી ક્યોર કરી શકીએ? હવે ડાયરેક્ટલી જો હું તમને સોલ્ડ બોલિડ આન્સર આપું, ઇટ ઇઝ નો. યોગના ફેવરમાં હું છું, બટ વોટ ઇઝ પ્રેક્ટિકલી પોસિબલ ઇઝ પોસિબલ એન્ડ વોટ ઇઝ નોટ. બટ એક વસ્તુ છે કે
તમારી જે ઇન્સ્યુલિન બનવાની પ્રોસેસ જે અત્યારે નથી થઈ રહી, એના માટે તમે જે ઇન્સ્યુલિન લઈ રહ્યા છો એક્સટર્નલી, તો જ્યારે તમારું બ્રેઇન, જ્યારે તમારું બોડી હેબિચ્યુઅલ થઈ ગયું છે એક્સટર્નલ ઇન્સ્યુલિન સાથે, તો ઓફકોર્સ ઇટ વિલ નોટ ક્રિએટ બાય ઇટ સેલ્ફ. એ સત્ય છે. ટાઈપ 1 ડાયાબિટીસ એ સોલ્વ નથી થવાની. હવે આ પ્રોસેસમાં શું તમને હેલ્પફુલ થઈ શકે? ઇન્સ્યુલિન તમે લીધું બહારથી, તો ઇન્સ્યુલિન ઘણા લોકો સારી રીતે એબ્ઝોર્બ પણ નથી કરી શકતા એક્સટર્નલ. બ્લડ સ્ટ્રીમમાં ડાયરેક્ટ ઇન્જેક્ટ કર્યું ડઝન્ટ મીન કે ડાયરેક્ટલી ડાયલ્યુટ થઈ જશે. પણ જ્યારે તમે યોગ કરો છો ત્યારે એક્ઝેક્ટલી જે પેનક્રિયાસ પર પ્રેશર આપો છો, તો એટલીસ્ટ તમે એ બ્લડ સર્ક્યુલેશનને ત્યાં સર્ક્યુલેટ કરવાનો એક મોકો આપો છો કે જ્યારે ખુદ પુશ કરી શકે અને અમુક અંશે ખુદ ટ્રાય કરે, એની એફિશિયન્સી એ વધારે, કે જેનાથી અમુક અંશે એ વધી શકે, કે જ્યારે તમારી ખુદની ઇન્ડિપેન્ડન્સ તમે અચીવ કરી શકો, કે બહારના ઇન્જેક્શનથી જ તમે ડિપેન્ડન્ટ ના રહો. હવે ડાયાબિટીસ એક એવો સબ્જેક્ટ છે કે હકીકતમાં શુગર લેવલ જ્યારે તમારું અપ જાય છે, તો ખુદના શરીરની મિકેનિઝમ જ એ રીતની બનાવેલી છે કુદરતે કે યુ કેન ડાયજેસ્ટ દેટ શુગર બાય ઇટ સેલ્ફ. અને ડાયજેસ્ટ કરવા માટે ઇન્સ્યુલિન રિલીઝ થાય છે. હવે ઇન્સ્યુલિન જ્યારે રિલીઝ થાય છે ત્યારે એ ઇન્સ્યુલિન નથી થતું અમુક લોકોમાં, દેટ કન્ડિશન ઇઝ નોન એઝ ડાયાબિટીસ. હવે એઝ આઈ હેવ મેન્શન, પૂરેપૂરું 100% જો તમે એક્સપેક્ટ કરતા હો કે યોગ કરવાથી તમારું બધું જ ઇન્સ્યુલિન જે નથી બનતું એ બનવાનું ચાલુ થઈ જશે, દેટ ઇઝ રોંગ. પણ અમુક અંશે એ તમને હેલ્પફુલ થશે. રાઈટ. સો થોડીક આપણી જર્ની વિશે વાત કરવી છે, કારણ કે એક ગુજરાતી બોય ફ્રોમ સુરત અત્યારે તમે ખરેખર બહુ બ્રિલિયન્ટ કામ કરી રહ્યા છો, બરોબર? અને એક ગુજરાતી તરીકે વી આર પ્રાઉડ ઓફ યુ. સો આ જર્ની કઈ રીતે શરૂ થઈ, અને ધીમે ધીમે કરતાં તમે જે યોગા ઇન્સ્ટ્રક્ટર, યોગા ટીચર તરીકે જે તમે પોતે રિપ્રેઝન્ટ થાવ છો, બરોબર, એ આખી જર્ની વિશે વાત કરી છે. જર્નીની શરૂઆત થઈ હતી સુરતનો એક નાનો એવો છોકરો કે જે ના ભીતર અસીમ ડ્રીમ્સ હતા, મોટું બનવું છે, કંઈક મોટું કરવું છે. જીવનના હર એક ક્ષણોમાં ઓફકોર્સ મુસીબતો તો બધાના જીવનમાં આવે અને જીવનનો એક પાર્ટ છે. સામાન્ય એક ફેમિલીમાં જન્મ થયો સુરતમાં, અને સુરતમાં મોટો થયો. બાળપણથી લઈને એક્ઝેક્ટલી 19 વર્ષની ઉંમર સુધી સુરતમાં જ રહ્યો, અને ત્યારબાદ અત્યારે દુબઈ શિફ્ટ થયો છું છેલ્લા 5 વર્ષથી. પણ આ 19 વર્ષમાં જે જીવનને મેં એકદમ બેઝ લાઇનથી જે જોયું, પહેલેથી એક જ ગોલ હતો ફ્રોમ સ્કૂલ ટાઈમ, આઈ વોન્ટ ટુ મેક માય પેરેન્ટ્સ પ્રાઉડ. મારા માતા પિતાને મારે પ્રાઉડ ફીલ કરાવવું છે. એ જ એક ભાગ દોડમાં જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે યોગા એઝ અ કો કરિક્યુલર એક્ટિવિટી, કે બધાના સ્કૂલમાં અત્યારે અઠવાડિયામાં એક ક્લાસ કદાચ થતો હશે યોગાનો, કરતો હતો. પણ એ ક્લાસ દરમિયાન આઈ વોઝ પરફોર્મિંગ બેટર, કેમ કે ક્યારેક ને ક્યારેક કદાચ કોઈ એક એવા પોઈન્ટ પર કદાચ મારાથી વધારે સારા પોસ્ચર થયા હશે. હવે કોઈ પણ વસ્તુ ક્યારેક કંઈક સારી થાય તો એનું તમને એપ્રિસિએશન મળે, તો મને થોડું એપ્રિસિએશન મળ્યું હતું. હવે બાળપણમાં તો શું હોય કે એટલી ખબર તો પડતી ન હોય, થોડા 1-2 પંપ લાગે એટલે આપણે થોડું વધારે કરીએ, તો મને થોડા પંપ મળ્યા હતા ટીચરના તરફથી. આઈ હેવ ટ્રાઈડ બેટર, આઈ હેવ ટ્રાઈડ હાર્ડર. એવરી સિંગલ ટાઈમ જ્યારે ક્લાસ ચાલતો હતો યોગનો, ત્યારે મને મોનિટર બનાવી દીધો. તો દેટ હેઝ એક્સાઇટેડ મી કે આમાં પોટેન્શિયલ છે. ઘણા બધા જો કે સ્ટુડન્ટ હતા, બધા અલગ અલગ હતા. પછી ત્યારે એન્યુઅલ ફંક્શન થતું હતું. એન્યુઅલ ફંક્શનમાં આઈ વોઝ પ્રેક્ટિસિંગ, અને ત્યારે એક સ્ટેજ મળતું હતું. તો એકદમ બિગિનિંગની હું વાત કરું છું, જ્યારે યોગની શરૂઆત થઈ હતી મારા લાઈફમાં. અને લગભગ કયા સ્ટાન્ડર્ડમાં હશો ત્યારે? ત્યારે હું 4th અથવા 5th સ્ટાન્ડર્ડમાં હશ. રિયલી યંગ એજ. એટ ધ એજ ઓફ 7-8 આઈ હેવ સ્ટાર્ટેડ પ્રેક્ટિસિંગ, અને આ શો કરવાનું એન્યુઅલ ફંક્શનમાં બસ એ ઉંમરમાં ચાલુ કર્યું હશે. એન્યુઅલ ફંક્શનમાં
દેર આર સો મેની સ્ટુડન્ટ્સ, અને જ્યારે સ્ટેજ ઉપર આપણને કંઈ કરવાનો મોકો મળે એટલે થોડુંક આમ દિલ ખનખની ઉઠે. એટલે એ રીતે ચાલુ થઈ જર્ની. પછી કોમ્પિટિશન્સ રમવાનું ચાલુ કર્યું હતું. જે મારા ટીચર હતા, પછી ધીરે ધીરે જેમ જેમ પ્રેક્ટિસ વધતી ગઈ, શરીરની ફ્લેક્સિબિલિટી જેમ જેમ વધતી ગઈ, ઘણા બધા લોકોને એવું લાગતું હોય કે બાળપણથી જ કુદરતની એક ભેટ છે મને ફ્લેક્સિબિલિટી, પણ હકીકતમાં ઇટ્સ નોટ રાઇટ. શરીરને મેં તોડ્યું છે, આસુડા પાડ્યા છે, ત્યારે આ હાંસલ થયું છે. હા, અત્યારે લોકોને લાગતું હોય કે આંગળીઓ ઉપર જે હું ઊભો રહું છું, એક હાથ ઉપર જે હેન્ડસ્ટેન્ડ કરું છું, એમનેમ નથી થયું. જીવન આખું નિચોડી દીધું છે એક સબ્જેક્ટને. જીવનના એક દિવસને મેં કમ્બાઈન કરીને, સ્ક્વીઝ કરીને પૂરેપૂરું નિર્છાવર કરી દીધું છે, ડેડિકેટ કરી દીધું છે એક જ સબ્જેક્ટને. દેટ વોઝ યોગા. કોમ્પિટિશન રમવાનું સ્ટાર્ટ થયું. કન્ટિન્યુઅસલી 5 વર્ષ સુધી રમ્યા, હાર્યા જીત્યા. 5 વર્ષ પછીની પ્રેક્ટિસ બાદ 2018માં નેશનલ લેવલ ઉપર જવાનો મોકો મળ્યો, કે જ્યાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવાનું હતું. ફર્સ્ટ નેશનલમાં જ ગોલ્ડ. 2018 નેશનલ ગોલ્ડ મેડાલિસ્ટનું ટાઇટલ હાંસલ થયું. ત્યારબાદ સાથે સાથે એક તાલાવેલી તો હતી કે વધારે શીખવું છે, પણ એક એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો, કેમ કે આટલી જર્નીમાં ખાલી હું ફિઝિકલી પ્રેક્ટિસ કરતો હતો. ના મને ખબર હતી શું પ્રાણાયામ છે, ના મને ખબર હતી શું એક્ઝેક્ટ યોગની ફિલોસોફી છે. ખાલી શરીરને તોડ્યું મરોડ્યું અને પોઝમાં એચીવ કરીને ટ્રોફીઝ લાવી અને પેરેન્ટ્સે પ્રાઉડ કર્યા. પણ જ્યારે મારી મુલાકાત થઈ મારા ગુરુ સાથે, કે જેણે એક્ઝેક્ટલી મને એક ઓપોર્ચ્યુનિટી આપી, કે ઓફકોર્સ મારા જીવનમાં ઘણા બધા ગુરુ રહી ચૂકેલા છે, પણ જેમણે મને એક અલગ પરસેપ્શન આપ્યું કે યોગ માત્ર ને માત્ર ખાલી શરીરને તોડમાં મરોડવાની પ્રોસેસ નથી. જ્યારે તમે એકચ્યુઅલી યોગની ફિલોસોફીને સમજો છો, આ અષ્ટાંગ યોગને સમજો છો, ત્યારે સમજ પડે છે કે આસન તો ખાલી એક અંગ છે, બીજા બધા એલિમેન્ટની ઇફેક્ટ ઘણી બધી વધારે છે. તો એ રિયલાઇઝ થયા પછી આઈ હેવ સ્ટડીડ મોર. પછી સાથે સાથે શીખવાડવાનું ચાલુ કર્યું. શરૂઆતમાં જ એક ગોલ હતો કે મારી સ્કૂલની ફીસ મારે ખુદ પે કરવી છે. ઓકે, એટલે શીખવાડવાનું શરૂ સુરતથી જ કર્યું. 10મા ધોરણથી ચાલુ કર્યું હતું સુરતમાં જ. મારા જે ક્લાસમેટ હોય આસપાસના એ લોકોને સાથે સાથે ટ્રેનિંગ આપી. એક બીજો છોકરો હતો, માય ફર્સ્ટ સ્ટુડન્ટ જયમિત. હી ઇઝ ઓલ્સો ડુઈંગ ગુડ રાઇટ નાઉ, રિયલી ગુડ. તો એમને મેં ટ્રેનિંગ આપી. સાથે સાથે એ ટ્રેનિંગ દરમિયાન આઈ વોઝ બિંગ એબલ ટુ પે માય ઓન ફીઝ સ્કૂલની ટ્યુશનની. બિકોઝ અંદરથી એક હતું કે મારે ખુદ ઇન્ડિપેન્ડન્સ બનવું હતું, અને મારા જીવનમાં સૌથી વધારે પહેલેથી લઈને છેલ્લે સુધી કોઈ એક એવી વસ્તુ જો હોય જે મારા માટે અલ્ટિમેટ પ્રાયોરિટી હોય, દેટ ઇઝ માય ફ્રીડમ. આઈ કેન નોટ કોમ્પ્રોમાઇઝ. ફ્રીડમ ઓફ હેવિંગ માય ઓન ડિસિઝન, ફ્રીડમ ઓફ ડુઈંગ માય ઓન વર્ક, ફ્રીડમ ઓફ ચૂઝિંગ વોટ ઇઝ રાઇટ ફોર મી એન્ડ વોટ ઇઝ રોંગ ફોર મી. અને આ એક ફ્રીડમ કે જે આત્મનિર્ભરતા, ખબર નહીં પહેલેથી જ હતું મારા માટે પ્રાયોરિટી છે, મતલબ છે. ઘણા બધા બીજા લોકો માટે શાયદ ના હોય, દેર ઇઝ નથિંગ રાઇટ ઓર રોંગ, પણ મારા માટે અલ્ટિમેટ હતી. ત્યારબાદ 2 થી 3 વર્ષ મેં 1-on-1 ટ્રેનિંગ આપી, મોટા લોકોને પણ આપી. કોલેજના ફર્સ્ટ યરમાં આવ્યો. ફર્સ્ટ યરમાં આવીને ટ્રેનિંગ હું આપતો હતો. મારી ટીચિંગ સ્કિલ એ રીતે ડેવલપ થઈ હતી કે હું મારી ખુદની પ્રેક્ટિસ જે હું બાળપણથી કરી રહ્યો હતો એનું ઇન્ફ્લુઅન્સ એમાં આવતું હતું. બિકોઝ જ્યારે ખુદ મેં કોઈક વસ્તુ કરી હોય તો હું એને વધારે સારી રીતે કરાવી શકું. એડિટિંગ અત્યારે આપણે ટીમ પાસે કરાવતા હોય, તો જો મેં ખુદ કરી હોય તો હું એને સારી રીતે કરાવી શકું. સિમિલરલી, ઓફકોર્સ, પ્રેક્ટિસિંગ યોગા એન્ડ ટીચિંગ યોગા બોથ આર કમ્પ્લીટલી ડિફરન્ટ થિંગ, પણ સ્ટીલ આઈ વોઝ એબલ ટુ રિલેટ બોથ ઓફ ધેટ. અને ગોલ એક જ હતો કે જે પણ કરવું છે બેસ્ટ કરવું છે. સો આઈ વોઝ ગિવિંગ માય બેસ્ટ. એ દરમિયાન એક લેડીઝ હતા કે જે દુબઈ રહેતા હતા, અહીંયા આવ્યા હતા થોડા ટાઈમ માટે મેરેજ અટેન્ડ કરવા માટે. 10 દિવસની ટ્રેનિંગ એમને બુક કરી. વિધિન 10th days she is telling me, Yash, the postures that I have been practicing since many years, જે આસનો હું ટ્રાય કરતી હતી
ઘણા વર્ષોથી એચીવ કરવા માટે 10 દિવસમાં તમે મને કરાવી દીધા. આઈ એમ સરપ્રાઇઝ. તો તમારા પાસે કંઈક એવી સ્કિલ છે, યુનિક ટેલેન્ટ છે, એન્ડ આઈ એમ ઇન દુબઈ. સો આઈ થિંક બેટર યુ ટ્રાય યોર લક ઇન દુબઈ. દુબઈ તમે આવી શકો. મને એવું લાગ્યું કે મજામાં કહેતા હશે. ત્યારે નહોતું મને આવડતું ઇંગ્લિશ. હિન્દી બોલવામાં પણ આપણી જીભ ફફડતી હતી. બાળપણથી જ મોટા આપણે થયા હતા ગુજરાતી ભાષામાં બોલીને. ગુજરાતી ભાષાના સ્કૂલમાં પણ ગુજરાતી, ટ્યુશનમાં પણ ગુજરાતી. એ રીતની વાત થઈ. કોલેજનું પહેલું વર્ષ હતું. વિધિન અ મંથ એમનો કોલ આવે છે કે યશ, ખબર મેં તમને વાત કરી હતી. મેં કીધું હા. એ કે તમે આવી શકો છો. હવે ત્યારે ખોવા માટે આપણે કંઈ હતું નહીં, ખાલી હાથ હતા, ખાલી હાથે જવાનું હતું. અને મારા મોટા ભાઈ અને દીદી હતા, એટલે એવો કંઈ સ્ટ્રોંગ કંટ્રોલ નહોતો મારા ઉપર કે તમારે આ જ કરવાનું છે. એક ફ્રીડમ હતી ફેમિલી તરફથી કે કરી શકો છો. અને ભાઈએ મને હેલ્પ કરી કે હું કન્વિન્સ કરી લઈશ મમ્મી પપ્પાને, તું જા. ગયો હું એ રીતે. અને એ દરમિયાન કોન્ટેન્ટ ક્રિએશન મેં ચાલુ કરી દીધું. એટલે એ દુબઈ જઈને કર્યું કે અહીંયાથી અહીંયાથી શરૂ થઈ ગયું? ઓકે. અહીંયા સુરતમાં પણ હું લાઈક સુરતનું બિગેસ્ટ ફેમિલી જે છે એમને પણ હું ટ્રેનિંગ કરતો હતો. એટલે સારા લેવલ ઉપર હું ટ્રેનિંગ કરતો હતો અને ગોલ જ હતો કરવું છે તો બેસ્ટ કરવું છે. અને ઓલરેડી નેશનલ ગોલ્ડ મેડાલિસ્ટનું એક ટાઇટલ હતું. દુબઈ ગયો. જે ટેકનિક્સ જે હું કરાવતો હતો ઇટ વોઝ રિયલી ઇફેક્ટફુલ. ઓફકોર્સ એના પહેલાં તો 3 મહિના તો મેં મારી જાતને ડેડિકેટ કરી દીધી હતી. બધા જ ક્લાસ છોડીને, બધું જ કામ છોડીને આઈ વોઝ ઓનલી ફોકસિંગ ઓન ઇંગ્લિશ. કે મેં ઇંગ્લિશનો શબ્દ નહોતો નીકળતો મોટા ભાઈ. ફફડતી હતી જીભ. પણ એકવાર ધારી લીધું કે નહીં કરવું છે એટલે કરવું છે, પછી નહીં, આ જીવનનો મોકો છે એટલે. અને મારી ફિલ્ડમાં તો બીજી બધી ફિલ્ડમાં તો નો બધા જ આવડે તો પણ ચાલે, પણ આમાં તો મારા શબ્દ ઉપરનો મારો કમાન્ડ, that is the ultimate thing. So I started learning every single day and night, practicing English. શીખી લીધું. એવું નથી શીખી લીધું એટલે આવડી જ ગયું. સ્ટીલ એવરી સિંગલ ડે આઈ એમ લર્નિંગ મોર એન્ડ મોર. ઇમ્પ્રૂવ થતું જાય, બેટર થતું જાય. ઇંગ્લિશ ઉપર કમાન્ડ આવ્યો. ગયા આપણે દુબઈ. 6 મહિનામાં તો ગજબ કરી દીધું. ક્લાસ વોઝ ફૂલ, સેશન વોઝ પેક્ડ. અને એક અલગ કોન્સેપ્ટ હું લાવ્યો હતો, એન્ટી ગ્રેવિટી યોગા સ્વિંગ. દેટ વોઝ બૂમિંગ. પણ 6 મહિના પછી કોવિડને હિટ થયું. મારે જવું પડ્યું પાછું, કેમ કે કોવિડ પાછું ચાલુ થયું એટલે પછી ત્યાં રિસ્ટ્રિક્શન થોડી આવી. હવે એ મેડમ હતા પ્રોફેસર, એ પણ થોડા વધારે ઓક્યુપાઈડ હતા એમના કામમાં અને સર્વાઈવ થઈ શકે એવું નહોતું. હું અહીંયા આવ્યો, ફરીથી 6 મહિના રહ્યો. 6 મહિના પછી પીપલ સ્ટાર્ટેડ કોલિંગ મી, જેમને મેં ટ્રેનિંગ આપી હતી. યશ, વી આર મિસિંગ આઉટ યોર સેશન, ક્યારે આવો છો પાછા? હવે તો કંઈ પ્લાનિંગ છે નહીં. મેડમને મેં વાત કરી, કીધું આ રીતનું છે. એ કે કાંઈ નહીં, યુ કેન કમ, યુ વિલ ડુ ઇટ યોર ઓન વે, તમે તમારી રીતે કરજો. 1-on-1 ટ્રેનિંગ ચાલુ કરી. એક પર્સનને ઘરે જઈને કરાવવાનું, ફેઝ લેવાની, ઘરે આવી જવાનું. 1-on-1 ટ્રેનિંગ 2 વર્ષ મેં કરી. એ 2 વર્ષ દરમિયાન જેવું હું ગયો, શરૂઆતમાં જ અલ્ટિમેટ મારો બાળપણનો એક ગોલ હતો ટુ બ્રેક ગિનીસ વર્લ્ડ રેકોર્ડ. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બ્રેક કરવામાં મેં ઓલરેડી બાળપણથી જ શરૂઆત કરી દીધી હતી પ્રેક્ટિસની. સ્કોર્પિયન પોઝિશન, જે વૃક્ષાસન જે છે, વૃશ્ચિકાસન. ત્યારે રેકોર્ડ હતો એ 4 મિનિટ. 4 મિનિટનો, યા રાઈટ. 4 મિનિટનો રેકોર્ડ કે જે હતો હું ત્યારે જ બ્રેક કરી શકું એમ હતું, કેમ કે પ્રેક્ટિસ જ એ લેવલની કરતા હતા. પણ એ સંજોગો નહોતા બેસ્યા, એ રીતનો માહોલ નહોતો અને એ રીતનો, કેમ કે એમાં ખર્ચો પણ સારો એવો થાય રેકોર્ડ બ્રેક કરવામાં. પણ દુબઈ હતો, થોડો ઘણો સપોર્ટ હતો અને સારી રીતે મને ઓપોર્ચ્યુનિટી મળી. અને પહેલી વાર જે પહેલા 6 મહિના હતા ત્યારે તો હું મારે જાતે ગયો હતો, પણ પછીના 6 મહિના પછી મારા સિસ્ટર પણ, મારા કુમાર પણ ત્યાં શિફ્ટ થઈ ગયા હતા. સાગરભાઈ, એમનું પણ નામ સાગર છે. તો એમનો સપોર્ટ હતો અને સારી રીતે મેં બ્રેક કર્યા. બ્રેક એ લિમિટ સાથે કર્યા
આઈ વોઝ કમ્પ્લીટલી ઇન ટુ દેટ ફેઝ. 3 મહિના માટે ખાવાનું પીવાનું બધું જ ચેન્જ. પ્રેક્ટિસિંગ કાઉન્ટલેસ ઓફ hours. શરીરના કણની ઉર્જાને સંકોચીને એક કામમાં લગાવી દીધી. અને જ્યારે બ્રેક કર્યો એ રેકોર્ડ 7 times more than the previous record. 7 ગણો વધારે બ્રેક કર્યો પાછળના રેકોર્ડથી 29 મિનિટ સુધી. સો મારો ક્વેશ્ચન એ જ છે કે ઓલરેડી 4 મિનિટ એન્ડ સમથિંગ એક સેકન્ડનો રેકોર્ડ હતો, રાઈટ? તો રેકોર્ડ તો 5 મિનિટે કે 6 મિનિટે કે 10 મિનિટે બ્રેક થયો, તો 29 મિનિટ્સ એન્ડ 4 સેકન્ડ આઈ થિંક, જ્યાં સુધી હું સાચું થાય. તો આટલી આ લેવલ રેકોર્ડ બ્રેક કરવાનો મતલબ શું? એમ શું આની પાછળનો તમારો શું મિનિંગ હતો? રેકોર્ડ તો હું બ્રેક કરી શકતો હતો જેનું ઇન્ડિયામાં હતો ત્યારે જ, 3-4 વર્ષ પહેલાં જ. પણ અલ્ટિમેટ મારા ટીચરની એક લાઈન મારા મનમાં સેટ થઈ ગયેલી હતી. યશ, આપણે આ રેકોર્ડ બ્રેક નથી કરવાનો અને હું તને કરવાય નહીં દઉં, બિકોઝ આપણે બીજાનો રેકોર્ડ બ્રેક કરવા જઈ રહ્યા છે. તારો ગોલ હોવો જોઈએ તારે ખુદનો રેકોર્ડ બ્રેક કરવાનો છે. યોર ગોલ શુડ બી ટુ બ્રેક યોર ઓન લિમિટેશન. તારી ખુદની જે ક્ષમતા છે એ જાણવાનો ગોલ હોવો જોઈએ. તારા ખુદના શરીરની જે લિમિટેશન છે એ બ્રેક કરવાનો ગોલ હોવો જોઈએ. તો ત્યારે રેકોર્ડ બ્રેક કર જ્યારે તું ખુદની ક્ષમતાને તારી બેસ્ટ પીક સુધી લઈ જઈ શકાય. એન્ડ બિકોઝ ઓફ દેટ રીઝન કર્યું તો બેસ્ટ કર્યું. અને ત્યારબાદ થોડું ઘણું નામ થયું. કોન્ટેન્ટ ક્રિએશનની જર્ની તો ચાલુ જ હતી. વિડીયોઝ બનાવતા હતા, આ કરતા હતા, તે કરતા હતા. પણ રેકોર્ડ બ્રેક કરવાથી એવું કંઈ નથી થયું કે સડનલી ફોલોઅર્સ વધી ગયા. 2000ના 2000 જ હતા. પણ આ દરમિયાન ધીરે ધીરે જ્યારે હું કોન્ટેન્ટ બનાવતો હતો, એ કોન્ટેન્ટથી મને આઈડિયા આવ્યો લોકોને શું જોઈએ છે, હાઉ આઈ કેન હેલ્પ મોર. કોમ્યુનિકેશન સ્કિલ્સ મારી ઇમ્પ્રૂવ થઈ. હાઉ ટુ કન્વે યોર મેસેજ ઇન લેસ વર્ડ્સ ઇન ફાસ્ટર વે. કે તમારો મેસેજ જે છે એ તમે કઈ રીતે તમે 1 મિનિટની અંદર 30 સેકન્ડની અંદર તમે શેર કરી શકો અને બેસ્ટ વેમાં શેર કરી શકો. શબ્દોની પકડ, શબ્દોની માસ્ટરી શીખો કોન્ટેન્ટ ક્રિએશનની જર્નીથી. અને આ જર્નીમાં અપ્સ ડાઉન્સ ઘણા બધા આવ્યા. પહેલાં 2 વર્ષ તો કાંઈ રિઝલ્ટ જ નહોતું, પણ ધીરે ધીરે પછી એક અલગ મેં સિરીઝ ચાલુ કરી હતી, 84 days ઇન 84 આસનાસ ઇન 84 days. 84 આસનો હોય છે યોગમાં, હથા યોગામાં. 84 આસનો શીખવાડવાની એક સિરીઝ ચાલુ થઈ, એ વાયરલ ગઈ અને અત્યાર સુધી એવરી સિંગલ ફોલોવર ઇઝ લાઈક ઓર્ગેનિક. ઘણા બધા લોકો અત્યારે they are buying followers. But I can proudly say that it is the hard-earned respect and the credibility, the authentic following that I could able to build. આ જર્નીમાં ધીરે ધીરે કોન્ટેન્ટ ક્રિએશન ચાલુ હતું, સાથે સાથે દુબઈમાં હવે પકડ આવી ગઈ હતી. અત્યારે આ જર્નીમાં 0થી લઈને, જો કે માઇનસથી શરૂઆત થઈ હતી, માઇનસથી લઈને 0 સુધી તો હું પહોંચી ગયો. હવેના જે લાસ્ટ 2 વર્ષ જે ગયા, એ 2 વર્ષ શૂન્યથી શિખર સુધીના હતા. ઇવન આ રેકોર્ડ બ્રેકર તો સાઈડની વસ્તુ છે, બિકોઝ અલ્ટિમેટ જે ચેન્જ આવ્યો એ ચેન્જ હતો મારા આસપાસના સરાઉન્ડિંગને ચેન્જ કરવાનો. ઓકે, કેમ? અલ્ટિમેટલી જીવનની સફળતા, નિષ્ફળતા એ બધું તો સાઈડની વસ્તુ છે, પણ હકીકતમાં વોટ ઇઝ ધ મોસ્ટ વેલ્યુએબલ થિંગ? જીવનની સૌથી અમૂલ્ય વસ્તુ કઈ છે? તમારા આસપાસનું નેટવર્ક, આસપાસના 5 લોકો જેની સાથે તમે સૌથી વધારે સમય સ્પેન્ડ કરો છો. એઝ આઈ વોઝ ટ્રેનિંગ, ધીરે ધીરે સારા સારા હાઈ પ્રોફાઇલ લોકોને ટ્રેનિંગ કરવાની મને ઓપોર્ચ્યુનિટી મળી. અને ફોર્ચ્યુનેટલી રાઇટ નાઉ અત્યારે હું દુબઈના જે શેખ છે, એક તો ક્રાઉન પ્રિન્સના અંકલ જે છે, એમને પણ હું ટ્રેન કરું છું. તો એ લોકો સાથે રહીને એમનો માઇન્ડસેટ સમજીને ઘણા વાર બિલિયનર્સ સાથે લોકો ખાલી 5-10 મિનિટ વાત કરવાનો મોકો મળે. આઈ એમ બ્લેસ્ડ કે હું ખાલી 5-10 મિનિટ નહીં, એવરી અલ્ટરનેટિવ ડે આઈ એમ ગોઈંગ ઇન ટુ ધેર હાઉસ. એ કઈ રીતે ટ્રીટ કરે છે એમના લોકોને, કઈ રીતે ડિસિઝન લે છે, કઈ રીતે એમની સિસ્ટમ બિલ્ડ કરે છે, બધું મને જાણવાનો મોકો મળ્યો. એન્ડ દેટ ઇઝ હેલ્પિંગ મી ટુ ગ્રો એટ સચ અ બિગ લેવલ, બિકોઝ એ જ વસ્તુ તમારા માઇન્ડસેટને બિલ્ડ કરે છે અને તમારું માઇન્ડસેટ જ તમારા જીવનનું નિર્માણ કરે છે. સો આઈ એમ રિયલી બ્લેસ્ડ ટુ સરાઉન્ડ માય સેલ્ફ વિથ ધ બેસ્ટ પીપલ, નોટ ઓનલી ફાઇનાન્શિયલી
બિકોઝ પૈસો તો એમની પાસે એટલો છે કે બિલિયનેર કે જે નોર્મલ બિલિયનેર હોય એ ફોર્બ્સની લિસ્ટમાં આવે અને આ બિલિયનેર ફોર્બ્સની લિસ્ટમાં ના આવે. સમજ્યા તમે? એટલે જેમની પાસે ખાલી બેસ્ટ ઓફ ધ બેસ્ટ કાર નથી, પણ બેસ્ટ ઓફ ધ બેસ્ટ કારનો સિંગલ ડિજિટનો 1 નંબર પ્લેટ છે કે જે નંબર પ્લેટનો ભાવ જ 350 કરોડ. બેસ્ટ ઓફ ધ બેસ્ટ યોર, બેસ્ટ ઓફ ધ બેસ્ટ પ્રાઇવેટ જેટ. Those who are having every single thing. So at that point, when I discuss with them, જીવનના બધા જ એલિમેન્ટ્સને અચીવ કર્યા પછી, બધી જ ઈચ્છાઓને અચીવ કર્યા પછી, વોટ ઇઝ દેટ વન થિંગ વિચ સ્ટીલ્સ કીપ યુ થ્રાઇવિંગ ઓર કીપ યુ મોટિવેટિંગ? કે જીવનમાં ઈચ્છાઓ જે હોય એ ઈચ્છાઓ આપણને પ્રેરિત કરતી હોય. તમે તો બધી ઈચ્છાઓ, તમે જે શબ્દ વાળવતા બધા થઈ જાય. ઘરમાં 50 લોકો કામ કરતા હોય, 1.5 લાખ લોકોના એમ્પ્લોય હોય, 1.5 લાખ લોકો જેમના એમ્પ્લોય હોય, યુ નેમ ઇટ, યુ કેન હેવ ઇટ. સો I understand the life from their perspective as well. That was the life-changing thing for me. તો આ બધી જ જર્નીમાં અત્યારે હાલમાં આઈ એમ વર્કિંગ ઓન 4 થિંગ. ઓકે. પહેલી વસ્તુ, giving one-on-one training to all these royal family members. ઓલરેડી ઘણા બધા મારા ક્લાયન્ટ છે, બટ આઈ નીડ ટુ પ્રાયોરિટાઇઝ માય ટાઈમ. પણ a one-on-one training is the ultimate thing which I'm doing in Dubai. Second, bringing like-minded people together with community building. Okay. હું જે દુબઈમાં ઇવેન્ટ્સ કરું છું કે જેમાં સારા સારા લોકો આવે છે, કે જે લોકો યોગની પ્રેક્ટિસ કરે છે. આઈ એમ નોટ એસોસિએટેડ વિથ એની યોગા સ્કૂલ કે સ્ટુડિયો. હું યોગા સ્કૂલ કે સ્ટુડિયોમાં કામ નથી કરતો, પણ મારી જે નેટવર્કિંગ છે, મારી જે કોમ્યુનિટી છે, સોશિયલ મીડિયાની મદદથી આઈ એમ એબલ ટુ ક્રિએટ ધ બિગ ઇમ્પેક્ટ. અને પ્રાઉડલી આઈ કેન સે દેટ દુબઈની હિસ્ટ્રીમાં સૌથી મોટી યોગાની ઇવેન્ટ થઈ અને એમાં હું ખુદ એઝ અ લીડ યોગા ટીચર તરીકે રોલ પ્લે કરી શક્યો હતો. I could able to lead that yoga event with over 10,000 plus participants. દુબઈમાં 10,000 લોકો એટલે હ્યુજ કહેવાય. હવે સેકન્ડ વસ્તુ થઈ ઇવેન્ટ્સ, કે અમે વર્કશોપ કરીએ છીએ, ઇવેન્ટ્સ કરીએ છીએ ઇન કોલોબરેશન વિથ બિગેસ્ટ ઓફ ધ બિગેસ્ટ હોટેલ્સ. બુર્જ અલ અરબ કે જે 7-star હોટેલ છે એમની સાથે પણ ટાઈપ કર્યું. 5 Palm Jumeirah, which is 5-star hotel in Palm Jumeirah. We have also tied with them, did event with them. So આ બધી ઇવેન્ટ્સ કરીએ છીએ. થર્ડ, કોન્ટેન્ટ ક્રિએશન જે પણ કરીએ છીએ, ટીમ પણ અત્યારે બહુ સારી રીતે કામ કરે છે. ટીમને ટ્રેન કરું છું, ફિગરિંગ આઉટ કયો કોન્ટેન્ટ ચાલશે, કયો નહીં ચાલે, અને કોન્ટેન્ટની મદદથી વધારે ને વધારે લોકો સુધી યોગની એક અવેરનેસ સ્પ્રેડ થઈ શકે, એક મેસેજ સ્પ્રેડ થઈ શકે, એ ગોલ છે. સો વી આર વર્કિંગ ઓન ધ કોન્ટેન્ટ. અને ફોર્થ, ઇન્ટરનેશનલ રિટ્રીટ્સ. અત્યારે નેક્સ્ટ સુરત જાઉં છું અને સુરતથી પછી કોપાંગાંગ જાઉં છું. સો વર્ષની 4 થી 5 કન્ટ્રીમાં ટ્રાવેલ કરું છું ટુ પ્રોવાઈડ ધ વર્કશોપ. અને સાથે સાથે ઇન્ડિયામાં પણ એક ઇન્ડિયા ટૂર કરું છું કે જેમાં મેટ્રો સિટીઝ જે છે મેઇન તો તેમાં વર્કશોપ કરું છું. અત્યારે અહીંયા વડોદરા અમદાવાદમાં છું. અમદાવાદમાં પણ બહુ સારી રીતે આપણે એક વર્કશોપ કર્યો. સો દેટ ઇઝ વોટ ધ 4 સ્ટ્રીમિંગ બ્રાન્ચીસ દેટ આઈ એમ વર્કિંગ ઓન. બહુ જ બધું કરી રહ્યા છો. સો આટલું બધું એક ક્વેશ્ચનથી આપણે એન્ડ કરીએ કે આટલું બધું જ્યારે લાઈફમાં ચાલતું હોય, રાઈટ, કારણ કે તમે કીધું, તમે જે 4 વસ્તુ કીધી એમાંથી કોઈ પણ એક વસ્તુ બી બહુ મોટી છે, રાઈટ, કે one-on-one સેશન કરવા, યા પછી દુબઈની એવી બિગેસ્ટ ઇવેન્ટો કરવી, યા ફિર કોન્ટેન્ટ ક્રિએશન કરવું, કે પછી આવી રીતે વર્લ્ડ ટૂર કરવી, રાઈટ. તો દરેક વસ્તુ ઇટ સેલ્ફ બહુ લાર્જ છે, રાઈટ. તો બધું જ્યારે ચાલતું હોય ત્યારે આટલી શાંતિથી કોઈ વ્યક્તિ વાત કઈ રીતે કરી શકે કે જેનો અવાજ બી એના કંટ્રોલમાં છે, બરાબર, એનું જે બેસવું હલવું, ચલો આપણે ક્યારના બેઠા છીએ વાત કરીએ છીએ તો બધું તમારા કંટ્રોલમાં છે. આટલું મગજ, જે આપણે કહીએ કે માઇન્ડ આટલું શાંત કઈ રીતે રહી શકે? યોગની જ ફિલોસોફીની જો આપણે વાત કરીએ તો બ્યુટીફુલ સેઇંગ, યોગ કર્મસુ કૌશલમ. જ્યારે તમારા કર્મની એક કુશળતા સુધી તમે પહોંચી જાઓ કે તમારા હાથથી થયેલા બધા જ કર્મ એટલા કુશળતાથી થવા લાગે કે જે કુશળતા
એક્સિલન્સીને રિપ્રેઝેન્ટ કરે. ઘણા બધા લોકોનું તમે જોયું હોય એમના હાથથી જે કાંઈ કામ થાય એટલે બેસ્ટ જ થાય, હાથમાં જે પકડે એ સોનું થઈ જાય. યા રાઈટ. એ હકીકતમાં જે કુશળતા છે, કર્મની કુશળતા, એ જ યોગ છે. અને એટલા માટે જ તો આપણે યોગ કરીએ છીએ, એ કુશળતા લાવવા માટે, એ એક્સિલન્સી લાવવા માટે. બધા જ પોતપોતાની રીતે મહેનત કરી રહ્યા છે, બધા જ પોતપોતાની રીતે કામ કરી રહ્યા છે, પણ હકીકતમાં કોકનું કામ એટલું એક્સિલન્ટ થાય, એટલું બેસ્ટ થાય, શા માટે? એ કુશળતા ક્યાંથી આવી? એ કુશળતા આવી જાગૃતતાથી, એ કુશળતા આવી યોગથી. કેમ કે જ્યારે આપણે કોઈ પણ કામ કરીએ છીએ ત્યારે જ હું અવેર છું. એ કામને ના સિર્ફ ખાલી કરવા માટે કરું છું, પણ હું મારી બધી ઇન્દ્રિયોથી કરું છું. અત્યારે કદાચ હું આ પીવું પણ છું પાણી, તો ઇફ આઈ એમ પોરિંગ માય ઓલ 5 સેન્સીસ, કે મારા વિચારો આ કર્મથી દૂર નથી, આ કર્મમાં જ છે, આ એક કામમાં જ હું મારા વિચારોને લગાવી રહ્યો છું, ત્યારે એ કામ કુશળ થાય. ભલે એ નાનાથી નાની વસ્તુ હોય, નાનાથી નાનું કામ હોય. ઇફ આઈ એમ ડ્રિંકિંગ ધ વોટર, જો મારી સ્મેલ આ વોટરમાં હોય, જો મારી ટેસ્ટ બર્ડ્સ આ વોટરમાં હોય, જો હું આ વોટરને જોઈ રહ્યો હોઉં, સાંભળી રહ્યો હોઉં, ટચ કરી રહ્યો, તો મારા 5 ઇન્દ્રિયોથી હું એક કર્મને કરી રહ્યો છું, ત્યારે એ કુશળતા આવે છે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે કોઈ પણ કામ કરો, ભલે એ નાનાથી નાનું હોય કે મોટાથી મોટું હોય, પણ એ જાગૃતતાથી કરો, એ કુશળતાથી કરો. અને એ કુશળતા જ, એક્સિલન્સી જ અલ્ટિમેટલી તમને કોઈ પણ જીવનના સફળતાના શિખર સુધી તમને પહોંચાડી શકશે. વાવ. સો ધેટ્સ ઇટ. બસ આ જ હતું આજનું કન્વર્સેશન. બહુ ઘણું બધું ડીપમાં થઈ ગયું. સો બહુ મજા આવી આજે તમારી સાથે કરીને, અને થેન્ક યુ આટલો બધો સમય અમને આપવા માટે. અને આઈ એમ રિયલી ગ્રેટફુલ. બાય ધ વે, આ મારો ગુજરાતી પહેલો પોડકાસ્ટ હતો. અત્યાર સુધી હું ગુજરાતી એટલું બધું બોલ્યો નથી, પણ મને ખૂબ અંદરથી મજા આવી. ગુજરાતીમાં પહેલો પોડકાસ્ટ કર્યો, અને ખુદ જ્યારે આપણી નેટિવ લેંગ્વેજમાં આપણે વાત કરીએ છીએ, આપણા અંદરના ભાવને પ્રગટ કરી શકીએ છીએ. વી આર નોટ પુટિંગ એની લેયર્સ ઓન દેટ, વી આર એકચ્યુઅલી કમિંગ આઉટ, લેટિંગ ઇટ આઉટ ફ્રોમ વિધિન. એટલે અંદરથી જે ભાવ નીકળ્યા એ આજે વ્યક્ત કર્યા. વાત નીકળે જ્યારે. અને બેસ્ટ થિંગ, તમે એક પોઈન્ટ એ રીતે ચૂઝ કર્યા છે કે જે ઓડિયન્સને હેલ્પફુલ થઈ શકે, કે જેનાથી એક્શનેબલ પોઈન્ટ્સ બની શકે ઓડિયન્સ માટે, અને એના માટે એક રોડમેપ ક્રિએટ થઈ શકે, એના માટે એક માસ્ટર ક્લાસ ક્રિએટ થઈ શકે, કે જે એની લાઈફમાં એક્ઝેક્ટલી આ ઇમ્પ્લિમેન્ટ કરવાથી દે કેન સી ધ બેટર ચેન્જીસ એન્ડ બેટરમેન્ટ. સો હેટ્સ ઓફ ટુ યોર વર્ક. થેન્ક યુ એન્ડ થેન્ક યુ ફોર યોર ટાઈમ. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. નેક્સ્ટ ટાઈમ હજી ઘણા બધા બાકી રહી ગયું છે, તો નેક્સ્ટ ટાઈમ મળીએ પછી. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ, જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન, કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.